હેલો વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ 6 વિજ્ઞાનમાં જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે એનું પ્રકરણ 2 જોઈ રહ્યા છીએ, સજીવ સૃષ્ટિમાં વિવિધતા. તો મિત્રો આપણે આ જે ચેપ્ટર છે એની અંદર સજીવ સૃષ્ટિ એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ જે પણ છે એ બધામાં કેટલી વિવિધતા છે એની વાત કરીશું. તો સૌપ્રથમ સરસ મજાનો શ્લોક આપ્યો છે, આપણે તે જોઈએ. છાયામન્યસ્ય કુર્વન્તી તિષ્ઠન્તિ સ્વયમાતપે ફલાન્યપી પરાર્થાય વૃક્ષાઃ સત્પુરુષા ઇવ. કે વૃક્ષો પોતે કઠોર તડકામાં ઊભા રહે છે પરંતુ અન્ય લોકોને છાંયડો આપે છે. તેમના ફળ પણ બીજા માટે છે, પોતાના માટે નહીં. તેવી જ રીતે સારા લોકો સજ્જનો પણ મુશ્કેલીઓ સહન કરીને અન્યનું કલ્યાણ કરે છે. તેઓ જે કંઈ કમાયા છે તે બીજાઓને આપી દે છે. તો આ સરસ મજાનો જે શ્લોક છે જે સુભાષિતમાંથી લેવામાં આવ્યો છે એનો અર્થ બહુ જ ગૂઢ છે કે વૃક્ષો છે એ પોતે તપે છે પણ બીજાને છાંયડો આપે છે, ફળ આપે છે. તો એવી જ રીતના સજ્જનો પણ પોતે મુશ્કેલી વેઠે છે અને બીજાને બધું જ આપી દે છે. તો આ સરસ મજાના શ્લોકથી આપણે આ પાઠની શરૂઆત કરી છે. આગળ જોઈએ તો અહીંયા આપ્યું છે, ગઈકાલના તાજગીસભર વરસાદ પછીની એક ખુશનુમા સવાર છે. ડૉક્ટર રઘુ અને મણિરામ કાકાને વિજ્ઞાનના શિક્ષક સુલેખાબેન દ્વારા શાળામાં આમંત્રિત કરવામાં આવ્યા છે, જેથી એક રોમાંચક નેચર વોક કુદરતને જાણવાની યાત્રા ગોઠવી શકાય. તો અહીંયા મિત્રો આ જે શિક્ષક છે સુલેખાબેન એ એમને આયોજન કર્યું છે નેચર વોકનું. નેચર વોક શું કહેવાય કે જે વિદ્યાર્થીઓ છે એમને કુદરતમાં એટલે કે જે જંગલ જેવો એરિયા હોય એની અંદર લઈ જવામાં આવે અને એ આજુબાજુની વનસ્પતિ અને પ્રાણીઓને સમજે, એને કહેવાય છે નેચર વોક. તો નેચર વોક માટે કોને બોલાવ્યા છે? ડૉક્ટર રઘુ એક વૈજ્ઞાનિક છે અને આ છે મણિરામ કાકા જે એક બાજુના વડીલ વ્યક્તિ છે જે આના વિશે માહિતી જાણે છે. આપણે આગળ જોઈશું. ડૉક્ટર રઘુ નજીકની સંશોધન પ્રયોગશાળા રિસર્ચ લેબોરેટરીમાં વૈજ્ઞાનિક છે અને મણિરામ કાકા નજીકના સમુદાયના એક વડીલ વ્યક્તિ છે. મણિરામ કાકા પક્ષીઓના અવાજની નકલ કરવામાં નિષ્ણાત છે. તે વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓને ઓળખવામાં પણ પારંગત છે. તો મિત્રો કીધું એ પ્રમાણે ડૉક્ટર રઘુ જે છે એ વૈજ્ઞાનિક છે અને મણિરામ કાકા જે છે એક વડીલ વ્યક્તિ છે જે પક્ષીઓ અને વનસ્પતિઓને સારી રીતના ઓળખે છે. ડૉક્ટર રઘુ વિદ્યાર્થીઓને નેચર વોક માટે તૈયાર થવા માટે માહિતી આપે છે કે આ વોકનો હેતુ કુદરતમાં રહેલી વનસ્પતિ અને પ્રાણીઓની સુંદરતા અને વિવિધતાનો અનુભવ કરવાનો છે. વિદ્યાર્થીઓ તેમની સાથે જોડાવા ઉત્સાહિત છે. તેઓ તેમની સાથે વાતચીત કરવા અને શીખવા માટે ઉત્સુક છે. આ વોક માટે શિક્ષક વિદ્યાર્થીઓને નોટબુક, પેન અને પાણીની બોટલ સાથે રાખવાની સલાહ આપે છે. એટલે ડૉક્ટર રઘુ કહે છે વિદ્યાર્થીઓ તૈયાર થઈ જાઓ નેચર વોક માટે. હવે આપણે વનસ્પતિ પ્રાણીઓની સુંદરતા, વિવિધતાનો અનુભવ કરીશું, જેની અંદર અલગ અલગ પક્ષીઓ છે, પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, તેના વિશે જાણવાના છીએ. તો તૈયાર થઈ જાઓ. અને ખાસ મહત્ત્વની વાત કીધી છે, નોટબુક, પેન અને પાણીની બોટલ તમારી જોડે રાખજો તો તમને જે પણ અનુભવ થાય એ તમે નોટ ડાઉન કરી શકો. ચાલતા ચાલતા તેઓ તેમની આસપાસની વનસ્પતિ અને પ્રાણીઓનું નિરીક્ષણ કરવાનું શરૂ કરે છે. ડૉક્ટર રઘુ વિદ્યાર્થીઓને બગીચામાં આવતી વિવિધ પ્રકારની ગંધની નોંધ લેવાની સલાહ આપે છે અને તમામ સજીવોનો આદર કરી તેમને ખલેલ પહોંચાડ્યા વિના તેમનું અવલોકન કરવા પર ભાર મૂકે છે. મતલબ ડૉક્ટર રઘુ કહે છે કે આ બગીચામાંથી આજુબાજુ અલગ અલગ જે પ્રકારની ગંધ આવી રહી છે તેને તમે સૂંઘો અને અનુમાન કરો, પણ એની અંદર આપણે ધ્યાન રાખવાનું છે કે કોઈ સજીવોને કોઈ પણ પ્રકારની ખલેલ નથી પહોંચાડવાની, એનું ધ્યાન રાખવાનું છે. આગળ જોઈએ. મણિરામ કાકા વિદ્યાર્થીઓને માત્ર વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓનું અવલોકન કરવાનું જ નહીં પરંતુ જુદા જુદા અવાજોને પણ ધ્યાનપૂર્વક સાંભળવાનું કહે છે. એટલે મણિરામ કાકા કહે છે કે ખાલી જોવાનું નથી, આપણે આજુબાજુ જે અવાજ છે એ પણ સાંભળો અને અવલોકન કરો. વિદ્યાર્થીઓ છોડ, ક્ષુપ અને મોટા વૃક્ષો સહિતની વિવિધ વનસ્પતિ જુએ છે. તેઓ વૃક્ષોની ડાળીઓ પર બેઠેલા વિવિધ પક્ષીઓ, એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જતા પતંગિયા અને એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદતા વાંદરાઓનું અવલોકન કરે છે.
તેઓ તેમના અવલોકનો તેમની નોટબુકમાં નોંધે છે તથા ડૉક્ટર રઘુ અને મણિરામ કાકા સાથે તેમની ચર્ચા કરે છે. તો એ વિદ્યાર્થીઓ બધું નોંધે છે, આજુબાજુ છોડ, વૃક્ષ, પછી ક્ષુપ થઈ ગયા, પછી વૃક્ષોની ડાળીઓ પર બેઠેલા વિવિધ પક્ષીઓ, પુષ્પ, પછી વાંદરાઓ, એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર કૂદતા વાંદરા, એ બધું નોટ ડાઉન કરે છે. વિદ્યાર્થીઓને પક્ષીઓનો કલરવ સંભળાય છે. ડૉક્ટર રઘુએ તેમની માહિતી આપી કે દરેક પક્ષીનો એક અનન્ય અવાજ ટહુકો હોય છે. મતલબ કે તો વિદ્યાર્થીઓએ જે અવાજ સાંભળ્યા ને પક્ષીઓના અલગ અલગ, તો ડૉક્ટર રઘુ કહે છે તેમની માહિતી આપી કે પક્ષીઓનો અનન્ય અવાજ હોય છે. મતલબ કે દરેક પક્ષીનો એક પર્ટિક્યુલર અવાજ હોય છે, બે અલગ અલગ પક્ષીનો એક અવાજ ના હોઈ શકે, એની માહિતી આપે છે. પ્રકૃતિમાં વિવિધતાનું આ ઉદાહરણ છે. ડૉક્ટર રઘુ મણિરામ કાકાને કેટલાક પક્ષીઓના અવાજની નકલ કરવા માટે વિનંતી કરે છે. તો ડૉક્ટર રઘુ કહે છે મણિરામ કાકાને કે એ તો નિષ્ણાત છે મણિરામ કાકા, તો કે તમે પક્ષીઓના અવાજ કાઢો અલગ અલગ. તો મણિરામ કાકા જુદા જુદા પક્ષીઓના અવાજની નકલ કરે છે. વિદ્યાર્થીઓ ઉત્સાહથી તેમની નકલ કરવાનું શરૂ કરે છે. તો અહીંયા મણિરામ કાકા જુદા જુદા પક્ષીઓના અવાજ કાઢે છે અને વિદ્યાર્થીઓ ઉત્સાહથી તેમની નકલ કરે છે. શું તમે ક્યારે તમારી આસપાસ વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓનું અવલોકન કર્યું છે? તમારા અવલોકનોને તમારા મિત્રો અને શિક્ષકને જણાવો અને તેની ચર્ચા કરો. તો આ જે તમે અલગ અલગ અવાજ સાંભળો છો, અલગ અલગ વનસ્પતિઓ જુઓ છો, પ્રાણીઓ જુઓ છો, એ બધા વિશે શું તમે અવલોકન કર્યું છે એવો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. અને જો અવલોકન કર્યું છે તો તમારા મિત્ર અને શિક્ષકને જણાવો અને તેની ચર્ચા કરો. હવે આપણે અહીંયા જોઈશું આસપાસ વનસ્પતિ અને પ્રાણીઓમાં વિવિધતા. મતલબ આપણી આસપાસ ઘણી બધી વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વિવિધતા છે, એની આપણે ચર્ચા કરવાના છીએ. તો અહીંયા પ્રવૃત્તિ 2.1 આપી છે. ચાલો જાણકારી મેળવીએ અને નોંધ કરીએ. તમારા શિક્ષક સાથે કોઈ બગીચા અથવા નજીકના જંગલમાં નેચર વોકનું આયોજન કરો. નેચર વોક દરમિયાન વિવિધ વનસ્પતિ, જીવજંતુઓ, પક્ષીઓ અને પ્રાણીઓનું અવલોકન કરો. આ ઉપરાંત હવામાનની પરિસ્થિતિઓની પણ નોંધ કરો કે તે ગરમ છે, ઠંડુ છે, પવનવાળું છે કે અન્ય કોઈ. મતલબ અહીંયા એક પ્રવૃત્તિમાં એવું છે કે તમારા શિક્ષક સાથે બગીચા અથવા નજીકના જંગલમાં નેચર વોકનું આયોજન કરો, જેમાં આ બધી વસ્તુઓનું અવલોકન કરો. વનસ્પતિ, જંતુ છે, પક્ષીઓ છે, પ્રાણીઓનું અવલોકન કરો. અને ઉપરાંત જે હવામાન છે, ગરમ છે, ઠંડુ છે, પવન કેવો છે, પવન, એ બધાનું અવલોકન કરો, એની વાત કરી છે. તમે વિવિધ પ્રકારના ખરી પડેલા પર્ણો અથવા પુષ્પો એકત્રિત કરી તેની એક સંગ્રહપોથી બનાવી શકો છો. કુદરતમાં રહેલી વનસ્પતિ અને પ્રાણીઓની કાળજી લો. તમે બગીચામાં વનસ્પતિ અને પ્રાણીઓને ખલેલ પહોંચાડતા નથી તેની ખાતરી કરો. પર્ણો અને પુષ્પોને તોડશો નહીં. તો આ કુદરતમાં રહેલી જે આપણે વનસ્પતિ પ્રાણીઓમાં નેચર વોક દરમિયાન જઈએ છીએ તો એને નુકસાન કોઈ પણ જાતનું ના થાય એનું ધ્યાન રાખવાનું છે. અને પર્ણો અને પુષ્પોને પણ તોડવાના નથી, એની ખાસ નોંધ લેવાની છે. હવે આપણે શું અવલોકન કરીશું? તો પ્રકાંડ, નરમ, સખત, પાતળું કે જાડું, પુષ્પો, રંગ, કદ, પર્ણો, આકાર, ગોઠવણી અને સપાટી. તો એકાંતરે છે, જોડીમાં, વિરુદ્ધ દિશામાં. મતલબ કે અહીંયા હવે આપણે જે કરવા જઈ રહ્યા છીએ અવલોકન, એ પર્ણો કેવા છે વનસ્પતિમાં, પછી એના પુષ્પો કેવા છે, એ બધા જ આપણે વિશે માહિતી લેવાના છીએ. તો જોઈએ. વિવિધ વનસ્પતિના પ્રકાંડ, પર્ણ, પુષ્પના લક્ષણો અને અન્ય કોઈ રસપ્રદ બાબત વિશે તમે કરેલા અવલોકનોની નોંધ કોષ્ટક 2.1માં કરો. તમારા માટે આકૃતિ 2.1 અને કોષ્ટક 2.1માં કેટલાક ઉદાહરણો આપેલા છે. તો અહીંયા જુઓ, આકૃતિ 2.1માં કેટલીક વનસ્પતિના વિવિધ લક્ષણોના ઉદાહરણ આપ્યા છે. જેમ કે ઘાસ છે, આપણને ઘાસ દેખાય છે, આ તુલસી છે, જાસૂદ છે. તો એમાં શું વિવિધતા છે એનું અવલોકન આપણે કરવાનું છે. આ તો આપણે ડે ટુ ડે લાઈફમાં જોતા આવીશું કે આપણી આસપાસ જે ઘાસ હોય, તુલસી હોય અને જાસૂદ હોય. તો વનસ્પતિ પ્રોફાઇલ ઘાસ અને તુલસી. તો ઘાસની કેરેક્ટરિસ્ટિક એમાં શું ગુણો હોય છે? તો નરમ અને પાતળું, મતલબ આ પ્રકાંડ એટલે શું કહેવાય? જુઓ, આ જે છે ને જેના ઉપર કોઈ બી વનસ્પતિ આધાર લે છે એને પ્રકાંડ કહેવાય, આ ભાગ છે. પછી વિવિધ સ્થાનેથી એકાંતરે એકાકી પર્ણ વિશે માહિતી આ છે. અને સામાન્ય લીલા પર્ણો હોય એ માહિતી ઘાસ વિશે છે. હવે તુલસી વિશે, તો સખત અને પાતળું, મતલબ એનું પ્રકાંડ જેના ઉપરથી ઉગે છે ને, જે મેન દંડી, એને કહેવાય પ્રકાંડ.
તો એ સખત અને પાતળું છે. પર્ણો જોડીમાં અને એકબીજાથી વિરુદ્ધ દિશામાં. આ જાસૂદ, તો જાસૂદ વિશે અહીંયા માહિતી આપી છે. પ્રકાંડ કેવું હોય, આ પુષ્પો મોટા, આકર્ષક અને લાલ. જો આ પ્રકાંડ કહેવાય, જેના આધાર ઉપર કોઈ પણ વનસ્પતિ ઊભી હોય ને એને પ્રકાંડ કહેવાય. હાથ દેખાય છે ને, આ દંડી. પર્ણો પહોળા અને દાંતાવાળી કિનારી, તો આ જાસૂદનું પણ નિરીક્ષણ તમે કરી શકો છો. હવે લીમડો અને ગુલાબ, એની પણ કેરેક્ટરિસ્ટિક આપી છે. પ્રકાંડ સખત અને જાડું, ગુલાબમાં સખત અને કાંટાવાળું પ્રકાંડ. જોયું છે ને મિત્રો, આ ગુલાબની અંદર પ્રકાંડમાં કાંટા દેખાય છે આપણને. પછી પર્ણ કેવા હોય, લીસી સપાટીવાળા નાના સંયુક્ત પર્ણો, દાંતાવાળી કિનારી. ગુલાબના તમે જોયા હોય ને પર્ણો દાંતાવાળી કિનારી હોય. લીમડામાં નાના અને સફેદ જે ફૂલ કહેવાય ને એ કેવા હોય, નાના અને સફેદ. જ્યારે ગુલાબમાં ફૂલ કેવા હોય, વિવિધ રંગો અને સુગંધીદાર. હવે આ એક ટેબલ આપણને આપ્યું છે, તો એ પૂર્ણ અહીંયા કરવાનું છે. આપણી આસપાસની વિવિધ વનસ્પતિના અવલોકનો. પહેલાં ક્રમ આપ્યો છે, વનસ્પતિનું સ્થાનિક નામ, પ્રકાંડ, પર્ણો, પાંદડાનો આકાર, ગોઠવણી, પુષ્પો, અન્ય કોઈ પણ અવલોકનો અને લક્ષણો. તો પહેલું છે સામાન્ય ઘાસ, નરમ અને પાતળું પ્રકાંડ હોય. પછી પર્ણો, પ્રકાંડ પર વિવિધ સ્થાનેથી એકાંતરે એકાકી પણ વિકસે છે. પુષ્પો નાના અને પાતળા. અન્ય કોઈ તો અવલોકન તો લીલા પર્ણો હોય. બીજું છે તુલસી, સખત અને પાતળું પ્રકાંડ હોય, જોડીમાં અને એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય. પુષ્પો ગુલાબી જાંબલી. અને અન્ય કોઈ અવલોકનમાં ઔષધીય ગુણો ધરાવે છે. તુલસી જે છે ને એ ઔષધીય ગુણો ધરાવે છે. ત્રીજું જાસૂદ, તો એનું પ્રકાંડ સખત હોય, ખાંચાવાળા પર્ણ હોય, મોટા અને લાલ પુષ્પો હોય. લીલી સપાટીવાળા પર્ણો એ ખાસ અવલોકનમાં આપણે જોઈ શકીએ. લીમડો, તો સખત અને જાડું પ્રકાંડ હોય, કિનારી કરવત જેવી હોય, નાના અને સફેદ પુષ્પો હોય. અને અવલોકનોમાં ખાસ અવલોકનમાં લીસી સપાટીવાળા પર્ણો. પાંચમું અન્ય જે આપણને કીધેલું હતું, આપણે એમાં ગુલાબ લીધું છે. કાંટાવાળું અને સખત પ્રકાંડ હોય, એ આપણે હમણાં અહીંયા જોયું હતું ને, આ જુઓ આ પ્રકાંડ, તો એ કાંટાવાળું હોય અને સખત હોય. નાની નાની પત્રિકાઓ, પર્ણો જે હોય ને નાની નાની પત્રિકાઓ હોય. પુષ્પો લાલ અને સુગંધિત. અને અન્ય કોઈ લક્ષણમાં સુશોભન માટે વપરાય છે ગુલાબ. બરાબર, તો આ આપણે કોષ્ટક આ રીતના પૂર્ણ કરી શકીએ. તમે અવલોકન કરેલ વનસ્પતિમાં તમને કઈ કઈ સમાનતાઓ, સામ્યતાઓ અને તફાવતો, ભિન્નતાઓ જોવા મળ્યા છે. તમે અવલોકન કર્યું હશે કે વનસ્પતિના લક્ષણોમાં વિવિધતા જોવા મળે છે. જેમ કે લાંબા ટૂંકા સખત નરમ પ્રકાંડ, એ આપણે આ ટેબલમાં જોયું ને, તો પ્રકાંડમાં નરમ પણ હતું, પાતળું પણ હતું, સખત હતું, જાડું પણ હતું, કાંટાવાળું હતું. તો આ બધી આપણે વિશેષતાઓ જોઈ. વિવિધ આકારોના પર્ણો અને પ્રકાંડ તથા શાખા પર ગોઠવણી, તેમની ગોઠવણી પણ આપણે જોઈ. અલગ અલગ પર્ણો હતા, પ્રકાંડ હતા. પુષ્પના રંગ, અલગ અલગ રંગ છે, આકાર છે, સુગંધમાં પણ ભિન્નતા, એ પણ આપણે જોયું. હવે આ વોક દરમિયાન અથવા તમારા અગાઉના અનુભવોમાંથી તમે જોયેલા પ્રાણીઓની યાદી બનાવો. તેઓ ક્યાં રહે છે, તેઓ કયો ખોરાક ખાય છે તથા કઈ રીતે પ્રચલન, હલનચલન કરે છે, તેની નોંધ કોષ્ટક 2.2માં કરો. તમારા માટે કેટલાક ઉદાહરણો આપવામાં આવ્યા છે. તો આપણે આપણા આજુબાજુ જે પ્રાણીઓ છે એમનું અવલોકન કરીને અહીંયા જે કોષ્ટક આપ્યું છે પૂર્ણ કરવાનું છે. તો અહીંયા કોષ્ટક છે એને આપણે અહીંયા પૂર્ણ કરેલું છે. કોષ્ટક 2.2 આપણી આસપાસના વિવિધ પ્રાણીઓમાં અવલોકનો. તો પ્રાણીઓના નામ આપ્યા છે, સ્થાનિક નામ, તેઓ જ્યાં રહે છે તે સ્થાન, તેઓ જે ખાય છે તે ખોરાક, તેઓ જે રીતે પ્રચલન કરે છે, અન્ય અવલોકનો અને લક્ષણો જો હોય તો કાગડો, તો વૃક્ષ, ક્યાં રહે છે તો વૃક્ષ ઉપર. તેઓ જે ખાય છે તે ખોરાકમાં શું જીવજંતુ ખાય કાગડો, અને ક્યારેક ક્યારેક પૂરી કે એ ટાઈપનું પણ સેવ જેવું પણ ખાઈ લે, કોઈ વાંધો ના આવે. તેઓ જે રીતે પ્રચલન કરે છે તો ઉડીને અને ચાલીને બંને રીતના એ કરે છે. અન્ય અવલોકનો, તેની ચાંચમાં અન્ન સંગ્રહી ખવડાવવું, લઈ જવું, એ રીતના એના એ ચાંચ ઉપયોગમાં લે છે. કીડી જમીનમાં દર કરીને રહે, પર્ણો, બીજ અને જીવજંતુઓ ખાય. પ્રચલન ચાલીને જ, કીડી તો ચાલે જ છે, અને 6 પગ ધરાવે છે.
તો આ અન્ય અવલોકનમાં આપણે લખી શકીએ. પછી છે પ્રાણીઓમાં નામ, તો ગાય. પછી ગમાણ ક્યાં રહે? ગમાણમાં, જે આપણે ગમાણ કહીએ છીએ. શું ખાય? તો ઘાસ, પર્ણો. પ્રચલન તો ચાલીને. 4 પગ અને 2 શિંગડા હોય છે. પછી માછલી તો પાણીમાં રહે. શેવાળ નાના જીવજંતુઓ ખાય. અને પ્રચલન એટલે કે તરે છે, માછલી તો તરે જ ને. તેને શ્વસન માટે ચૂઈ, ગિલ્સ હોય છે. તો આ એક અવલોકન છે. તો આ રીતના તમે બીજા પણ એડ કરી શકો કે એ પક્ષી કે પ્રાણી કઈ રીતના ખાય છે, ક્યાં રહે છે, ચાલે છે કે ઉડે છે. તો એ રીતના તમે અહીંયા અવલોકનો નોંધી શકો. તમે જોયેલા અને કોષ્ટક 2.2માં નોંધ કરેલા પ્રાણીઓમાં કઈ સમાનતાઓ અને તફાવતો છે? તમે જોયું હશે કે કેટલાક પ્રાણીઓ જમીન પર રહે છે, જ્યારે કેટલાક વૃક્ષ પર રહે છે. જેમ કે પક્ષીઓ વૃક્ષ પર રહે છે, માછલીઓ પાણીમાં રહે છે, અને દેડકા જેવા કેટલાક પ્રાણીઓ જમીન પર તેમજ પાણીમાં રહે છે. પ્રાણીઓ વિવિધ પ્રકારનો ખોરાક લે છે અને પ્રચલન પણ જુદી જુદી રીતે કરે છે. તમે અવલોકન કરેલી વનસ્પતિ અને પ્રાણીઓના રેખાચિત્ર તમારી નોટબુકમાં દોરો અથવા વિવિધ પર્ણો, પુષ્પો તથા પ્રાણીઓના પીંછાની સંગ્રહ પોથી તૈયાર કરો. તેમના વિશે તમે એકત્રિત કરેલા તમામ માહિતીની નોંધ કરો. મતલબ આ રીતના જે પણ તમે અવલોકનો કર્યા છે, પક્ષીઓ છે કે જે પણ છે, વૃક્ષ છે, એ બધાના અવલોકન માટે તમારે એક જે અવલોકનો નોંધ્યા છે એ રીતની એક સંગ્રહ પોથી બનાવવાની છે, જેની અંદર પ્રાણીઓના પીંછા પણ આવી ગયા, પર્ણો આવી ગયા, પુષ્પો આવી ગયા. તો આ બધાની એક સંગ્રહ પોથી બનાવવાની છે. શાળાએ જતા આવતા તમારી આસપાસના વાતાવરણનું અવલોકન કરો અને વનસ્પતિ તથા પ્રાણીઓની વિવિધતા જુઓ. તમે અગાઉ કોષ્ટક 2.1 અને 2.2ની યાદીમાં દર્શાવ્યું ન હોય તેવી વનસ્પતિ કે પ્રાણીનું નામ ઉમેરો. તો એ પણ અહીંયા તમારે આ એક્ટિવિટી કરવાની છે. હવે પ્રવૃત્તિ 2.2, ચાલો પ્રોત્સાહન આપીએ. 30 સેકન્ડ માટે તમારી આંખો બંધ કરો અને જેનું તમે ખૂબ નજીકથી અવલોકન કર્યું હોય તથા તમને સૌથી વધુ ગમ્યું હોય તેવી એક વનસ્પતિ અને એક પ્રાણી વિશે વિચારો. તો મતલબ એવું કીધું છે કે તમે જે અવલોકનો કર્યા અને જોયું, તો હવે 30 સેકન્ડ માટે તમારી આંખ બંધ કરો અને ખૂબ નજીકથી અવલોકન કર્યું હોય તથા તમને સૌથી વધુ ગમ્યું હોય તેવું એક વનસ્પતિ, પ્રાણી વિશે વિચારો. હવે તમારામાંથી દરેક વિદ્યાર્થી પોતે વિચારેલી વનસ્પતિ અને પ્રાણીનું ચિત્ર બ્લેકબોર્ડ પર દોરી શકે છે. મતલબ તમે સારી રીતના નિરીક્ષણ કર્યું હશે તો તમે વનસ્પતિ કે પ્રાણીનું ચિત્ર તમારા પાટિયા ઉપર એટલે કે બ્લેકબોર્ડ પર દોરી શકશો. દોરવામાં આવેલ વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ વિશે તમારું અવલોકન શું છે? તો તમારું અવલોકન શું છે એ તમારે જણાવવાનું છે. તો આ પ્રવૃત્તિ આ રીતના કરીશું. હવે જુઓ, અહીંયા એ પિક્ચરમાં બતાવ્યું છે કે બધા વિદ્યાર્થીઓ એ પોતપોતાના પિક્ચર ડ્રો કરી રહ્યા છે. વર્ગના બધા વિદ્યાર્થીઓ દ્વારા બ્લેકબોર્ડ પર વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓના કેટલાક ચિત્રો દોરવામાં આવ્યા છે. શું તમને લાગે છે કે બ્લેકબોર્ડ પર દોરેલી વનસ્પતિ અને પ્રાણીઓ ઉપરાંત પણ ઘણા પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોઈ શકે છે? કોઈ ચોક્કસ પ્રદેશમાં જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ તે પ્રદેશની જૈવ વિવિધતા છે. મતલબ કે આ બધું દોર્યું વનસ્પતિ અને પ્રાણીઓ અલગ અલગ, તો એમ પૂછે છે કે આ દોરેલા છે એના ઉપરાંત પણ પ્રાણીઓ અને વનસ્પતિઓ હોઈ શકે? તો મિત્રો હોઈ શકે. આપણે તો જે જોઈએ છીએ કે જોયું છે એ તો બહુ ઓછા પર્સન્ટેજ કહેવાય, 10% બી ના કહી શકાય. તો આપણા બહાર આપણે જે જોયું છે એની બહાર તો ઘણી બધી મોટી દુનિયા છે. એટલે ચોક્કસથી ઘણી બધી પ્રકારના વનસ્પતિ અને પ્રાણીઓ હોઈ શકે. તો અહીંયા કીધું છે કે આ ઘણા બધા અલગ અલગ પ્રકારના વનસ્પતિ અને પ્રાણીઓ જે છે અલગ અલગ પ્રદેશમાં, એને શું કહેવાય છે? જૈવ વિવિધતા, જેને બાયોડાયવર્સિટી પણ કહે છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. જૈવ વિવિધતાની વ્યાખ્યા પૂછે તો આ તમે લખી શકો. જે તે પ્રદેશની જૈવ વિવિધતામાં દરેક સભ્યની ભૂમિકા અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે વૃક્ષો કેટલાક પક્ષીઓ અને અન્ય પ્રાણીઓને ખોરાક અને આશ્રય પૂરો પાડે છે. પ્રાણીઓ ફળો ખાધા પછી બીજ ફેલાવવામાં મદદ કરે છે વગેરે. શું તમે આવા વધુ ઉદાહરણો વિચારી શકો છો? આ દર્શાવે છે કે વનસ્પતિ અને પ્રાણીઓ એકબીજા પર નિર્ભર છે. મતલબ કે તો હવે 2.2માં જોઈશું વનસ્પતિ અને પ્રાણીઓના જૂથ કેવી રીતે બનાવશો. તો તમે તમારા પુસ્તકો અને નોટબુક્સને
જૂથોમાં કેવી રીતે ગોઠવશો? શું તેમને જૂથોમાં ગોઠવવાથી તમે તમારા દફતર, સ્કૂલ બેગને વધુ સારી રીતે ગોઠવી શકો છો? ચાલો હવે આપણે આપણી આસપાસની દુનિયા તરફ જોઈએ. આપણી આસપાસ જુદા જુદા લક્ષણો ધરાવતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ છે, જેના વિશે તમે વિભાગ 2.1માં શીખ્યા છો. તેમની વચ્ચે સમાનતા અને તફાવતોના આધારે તેમને જૂથબદ્ધ કરી શકીએ છીએ. હવે એવું કહે છે કે આપણે જે આપણી આસપાસ અલગ અલગ પ્રકારના વનસ્પતિ અને પ્રાણીઓ જોયા, તો એને કઈ રીતના અલગ કરી શકાય એ હવે આપણે જોઈશું. તો પ્રવૃત્તિ 2.3માં ચાલો જૂથ બનાવીએ. વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓના ચિત્રો એકત્રિત કરો. જૂના મેગેઝિન, સમાચારપત્રો, ચાર્ટ્સ અને અન્ય સ્ત્રોતમાંથી તેમના ચિત્રો કાપો. આ દરેક ચિત્રોને અલગ કાર્ડ પર ચોંટાડો. મતલબ કે પહેલી પ્રવૃત્તિમાં શું આપ્યું છે? વનસ્પતિ પ્રાણીઓના ચિત્ર એકત્રિત કરો. અલગ અલગ, એ પછી સમાચારપત્રમાં હોય, મેગેઝિનમાં હોય, ચાર્ટમાંથી હોય, ગમે તે સ્ત્રોત હોય ત્યાંથી ઓનલાઈન પણ તમે લઈ શકો. ચિત્રો લઈ અને એને પ્રિન્ટ કરીને કાપો અને પછી એનો એક ચાર્ટ બનાવો. તમારા વર્ગને દરેક જૂથમાં 5-6 વિદ્યાર્થીઓ આવે તે રીતે વિભાજિત કરો. તમારા જૂથના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા કાર્ડ એકત્રિત કરો. કાર્ડમાં દર્શાવેલી વનસ્પતિ અને પ્રાણીઓના વિવિધ લક્ષણોનું અવલોકન કરો. કોષ્ટક 2.1 અને 2.2ની યાદીમાં તમે નોંધેલ વનસ્પતિ અને પ્રાણીઓના લક્ષણો યાદ કરો. સમાન લક્ષણોના આધારે તેમને જૂથબદ્ધ કરો. તમે કરેલા વર્ગીકરણના આધારે વર્ગના અન્ય જૂથો સાથે માહિતીની આપ-લે કરો અને ચર્ચા કરો. મતલબ કે તમારા વર્ગમાં 5-6 વિદ્યાર્થીઓના ગ્રુપ, 5-6 વિદ્યાર્થીનું એક ગ્રુપ હોય એ રીતના અલગ અલગ ગ્રુપ પાડવાના છે. અને આ જે દર્શાવી છે એ આખી તમારે એક્ટિવિટી કરવાની છે, વનસ્પતિ પ્રાણીઓને અલગ અલગ કરવાની લક્ષણોના આધારે. તમને એ જોઈને આશ્ચર્ય થશે કે વિવિધ જૂથો દ્વારા ઉપયોગમાં લેવાયેલ સામાન્ય લક્ષણોના આધાર અલગ અલગ હોઈ શકે છે. તમને શું લાગે છે કે તેની પાછળના કારણો શું હશે? વિવિધ વિદ્યાર્થીઓ જૂથ બનાવવા માટે વિવિધ સામાન્ય લક્ષણો પસંદ કર્યા હશે. ઉદાહરણ તરીકે, કેટલાક વિદ્યાર્થીઓએ છોડની ઊંચાઈને જૂથ બનાવવાના આધાર તરીકે પસંદ કરી હશે, જ્યારે અન્યોએ વનસ્પતિના જૂથ બનાવવાના આધાર તરીકે પુષ્પોની હાજરી અથવા ગેરહાજરીને પસંદ કરી હશે. જુઓ આકૃતિ 2.2. એ તો આપણે જોયું હતું ને મિત્રો, કે જે જૂથ બનાવે છે એ બધા જૂથમાં એક જ રિઝલ્ટ નહીં મળે. કોઈએ શું કર્યું હોય કે છોડની ઊંચાઈના આધારે વર્ગીકરણ કર્યું હોય, કોઈએ શું કર્યું, પુષ્પોની હાજરીના આધારે વર્ગીકરણ કર્યું હોય, તો અલગ અલગ જૂથમાં અલગ અલગ રિઝલ્ટ આપણને મળશે. જેમ કે અહીંયા પુષ્પોની હાજરી ગેરહાજરી એ એક જૂથ બની શકે. કઠણ, કુમળું પ્રકાંડ એમાં પણ એક જૂથ બની શકે. ખોરાક ગ્રહણની ટેવો એમાં પણ અલગ જૂથ પડી શકે. જ્યાં તેઓ રહે છે તે સ્થળ, તો આ રીતના પણ એક અલગ જૂથ બની શકે. તો આ આકૃતિ જે છે એમાં અલગ અલગ આ રીતના વાત કરી છે. તમે વિવિધ લક્ષણોના આધારે પ્રાણીઓના જૂથ બનાવ્યા છે. જેમ કે તેઓ શું ખાય છે, તેઓ ક્યાં રહે છે, તેમનો રંગ કેવો છે અને તેઓ કેવી રીતે પ્રચલન કરે છે. જૂથ બનાવવાનું મહત્ત્વ શું છે? જૂથ બનાવવાથી વનસ્પતિઓ અને પ્રાણીઓની સમાનતા અને તફાવતોના આધારે તેમને સમજવા અને તેમનો અભ્યાસ કરવાનું સરળ બને છે. આપણી આસપાસની સામગ્રી પ્રકરણમાં તમે આપણા રોજિંદા જીવનમાં જૂથ બનાવવાના મહત્ત્વ વિશે વધુ શીખશો. તો આપણે આ જે પ્રકરણ આવશે આપણી આસપાસની સામગ્રી, એની અંદર વધુ જોઈશું કે કઈ રીતના જૂથ બનાવી શકાય એની વાત કરી છે. હવે અહીંયા આપ્યું છે 2.2.1 વનસ્પતિઓનું જૂથ કેવી રીતે બનાવશો? હાઉ ટુ ગ્રુપ પ્લાન્ટ્સ. તમે નોંધ્યું હશે કે વનસ્પતિ પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને અન્ય લક્ષણોમાં વિવિધતા દર્શાવે છે. જુદી જુદી વનસ્પતિના પ્રકાંડની જાડાઈ, ઊંચાઈ અને સખતપણું અલગ અલગ હોય છે, જ્યારે પર્ણોના આકાર, રંગ, કદ અને ગોઠવણી જુદી જુદી હોય છે. પ્રવૃત્તિ 2.3માં તમે આમાંના કોઈ એક લક્ષણનો ઉપયોગ કરીને વનસ્પતિ જૂથબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો હશે. તમે અગાઉના ધોરણોમાં પણ શીખ્યા હશો કે વનસ્પતિ તેની ઊંચાઈ અને પ્રકારોના આધારે છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરી શકાય છે. ચાલો આપણે વનસ્પતિના લક્ષણોનો વધુ વિગતવાર અભ્યાસ કરીએ અને તેના આધારે તેમનું જૂથ બનાવીએ. તો આપણે અલગ અલગ પ્રકારે જૂથ બનાવી શકીએ છીએ અને નિરીક્ષણ કરી શકીએ છીએ અને લક્ષણો નોંધી શકીએ છીએ. તો જોઈએ આપણે હવે પ્રવૃત્તિ 2.4 ચાલો જૂથ બનાવીએ.
ચાલો ફરી એકવાર નેચર વોક પર જઈએ અને કેટલાક રસપ્રદ અવલોકનો કરીએ. વિવિધ વનસ્પતિની ઊંચાઈ ધ્યાનથી જુઓ. શું આ બધી વનસ્પતિ તમારા કરતાં નીચી છે, તમારા જેટલી જ ઊંચી છે, કે તમારા કરતાં વધુ ઊંચી છે? પ્રકાંડનો રંગ કથ્થાઈ છે કે લીલો? તેમના પ્રકાંડને સ્પર્શ કરીને અનુભવો અને તેમને હળવેથી વાળવાનો પ્રયત્ન કરો. શું તમે પ્રકાંડ સરળતાથી વાળી શકો છો કે તે સખત છે? ધ્યાન રાખો કે પ્રકાંડ તૂટે નહીં. એટલે આ રીતના પણ એક આપણે અલગ અલગ પ્રકાંડ કેવો કલર છે, એ નબળું છે કે સખત છે, એ રીતના પણ આપણે જોઈ શકીએ. વનસ્પતિમાં ડાળીઓ ક્યાંથી નીકળે છે તે પણ જુઓ. શું તે જમીનની નજીકથી નીકળે છે કે પ્રકાંડની ઉપરથી? કોષ્ટક 2.3માં આપેલી ખાલી જગ્યાઓમાં તમારા અવલોકનો નોંધો. કેટલાક ઉદાહરણો પહેલાંથી જ આપેલા છે, તો અહીંયા આગળ એક કોષ્ટક આપેલું છે 2.3, એનાથી આપણે વધુ માહિતી મેળવી શકીશું. તો એના પહેલાં અહીંયા જોઈ શકીએ છીએ કે વનસ્પતિને ઓળખવાના 3 મુખ્ય માપદંડો છે: ઊંચાઈ, પ્રકાંડનો પ્રકાર, ડાળીઓની શરૂઆત. આનાથી પણ આપણે એક વનસ્પતિને ઓળખી શકીએ છીએ. જો અહીંયા હવે ટેબલ આપણે પૂર્ણ કરીશું એટલે આપણને આઈડિયા આવશે. તો જુઓ અહીંયા વનસ્પતિનું નામ, ઊંચાઈ, પ્રકાંડના લક્ષણો કુમળું, સખત. અહીંયા લીલો, કથ્થાઈ રંગની વાત કરી છે, અહીંયા સખતપણુની વાત કરી છે. પ્રકાંડના લક્ષણો જાડા, પાતળા. શાખાઓની ગોઠવણી જમીનની નજીક. તો શાખાઓની ગોઠવણી પ્રકાંડ પર ઊંચાઈએથી. વનસ્પતિના જૂથનું નામ. તો આ અલગ અલગ જુઓ 3 પ્રકારના જૂથ છે: ક્ષુપ છે, વૃક્ષ છે અને છોડ. એ પણ આપણે સમજશું, પણ અહીંયા થોડું આપણે પહેલાં માહિતી જોઈ લઈએ. તો આંબો જે છે એ ઊંચાઈ કેટલી, નીચા કે મધ્યમ કે ઊંચા? તો ઊંચા હોય. પછી કલર, એમના પ્રકાંડનો કલર કથ્થાઈ હોય. પ્રકાંડના લક્ષણો કુમળું કે સખત? તો સખત હોય. પ્રકાંડના લક્ષણો જાડા, પાતળા? તો જાડું. પછી ગોઠવણી જમીનની નજીક? ના, ઉપરથી હોય, શાખાઓની ઉપરથી હોય. અને વનસ્પતિ જૂથનું નામ તો વૃક્ષ છે. તો આ રીતના ગુલાબમાં મધ્યમ હોય, કલર જે પ્રકારનો છે કથ્થાઈ, પછી સખત, પાતળું. શાખાઓની ગોઠવણી જમીનની નજીક? હા. જમીનની ઉપરથી ના હોય, નજીક હોય એટલે હા લખ્યું. અને એ ક્ષુપમાં આવે. ગુલાબ શેમાં આવે છે? ક્ષુપમાં. ટામેટી તો નીચા, લીલું, કુમળું, પાતળું. જમીનની નજીકથી શાખાઓ? તો હા. અને વનસ્પતિ જૂથનું નામ છોડ. લીમડો ઊંચું હોય, કલર કથ્થાઈ, સખત હોય અને જાડું હોય, અને શાખાઓની ગોઠવણી ઉપરથી હોય. લીમડો તો બહુ ઊંચો હોય ને મિત્રો, એટલે પ્રકાંડની ગોઠવણી ઊંચાઈએથી હોય. અને પ્રકાર તો વૃક્ષ કહેવાય. જાસૂદ મધ્યમ, કથ્થાઈ, સખત, પાતળું અને ગોઠવણી જમીનની નજીકથી, અને એક ક્ષુપમાં આવે. તુલસી નીચા, એની ઊંચાઈ નીચી હોય. પછી લીલું કથ્થાઈ પ્રકાંડ હોય, સખત હોય, પાતળું હોય અને જમીનની નજીકથી ગોઠવણી? તો હા. અને એ કયા પ્રકારમાં આવે? છોડમાં આવે. બારમાસી તો નીચું, લીલું, કુમળું, પાતળું અને જમીનની નજીકથી ગોઠવણ? હા. અને એ શેમાં આવે? છોડ. તો અહીંયા તમે જોશો ને કે જમીનની નજીકથી તો એ છોડમાં છે, હે ને? તો એ તમે જોઈ શકો. અને ક્ષુપમાં પણ છે. તો એ અલગ અલગ કઈ રીતના આપણે એને વર્ગીકરણ કરી શકીએ, તો આગળ જોઈએ. આ ટેબલમાં તો આપણને થોડો આઈડિયા આવી જ ગયો છે. હવે આ જુઓ, તમને છોડ, ક્ષુપ અને વૃક્ષમાં શું તફાવતો જોવા મળ્યા? આપણે ટેબલમાં જોયું ને, ઘણા બધા તફાવતો જોવા મળ્યા છે. તો એ રીતના જોઈએ. તો કોષ્ટક 2.3માં નોંધેલી માહિતીના આધારે તમે વનસ્પતિને કેવી રીતે છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરી શકશો? તો જુઓ, એની વ્યાખ્યાઓ હવે આપી છે. કેટલીક વનસ્પતિ ખૂબ ઊંચે સુધી વૃદ્ધિ પામે છે અને સખત, જાડું, કથ્થાઈ રંગનું કાષ્ટીય પ્રકાંડ થડ ધરાવે છે. તેમની ડાળીઓ વિશિષ્ટ રીતે પ્રકાંડ પર ઊંચાઈએથી અને જમીનથી ઊંચે ઉગવાની શરૂઆત કરે છે. આ વનસ્પતિને વૃક્ષો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આંબો લઈ લો, બરાબર? તો આ જુઓ, આ એક તમને પિક્ચર આપ્યું છે, એમાંથી આઈડિયા આવશે. તો આમાં શું શું વિશેષતાઓ છે? કે પ્રકાંડ સખત, જાડું, કથ્થાઈ રંગનું હોય છે. ઓકે. અને ડાળીઓ વિશિષ્ટ રીતે પ્રકાંડ પર ઊંચાઈએથી ઉગે. ડાળીઓ છે ને એકદમ નીચે, જમીનની નીચેથી ઉગવાની ના સ્ટાર્ટ થાય, થોડું ઊંચું જાય પ્રકાંડ, પછી ડાળીઓ ઉગે. તો આ શેનું લક્ષણ છે? આ વનસ્પતિને વૃક્ષો કહેવાય. તો આંબો આવી ગયો. આવી રીતના જે મોટા મોટા હોય એને વૃક્ષો કહેવાય. એના વિશે આપણે જોઈએ આગળ વધુ.
તો જો આ રીતનું વિશાળ અને મજબૂત વનસ્પતિ, ઊંચાઈ ખૂબ ઊંચે સુધી વૃદ્ધિ પામે, પ્રકાંડ સખત જાડું અને કથ્થાઈ રંગનું કાષ્ટીય પ્રકાંડ ધરાવે છે એટલે થડ. ડાળીઓ વિશિષ્ટ રીતે પ્રકાંડ પર ઊંચાઈએથી અને જમીનથી ઊંચે ઉગવાની શરૂઆત કરે છે. તો એમાં ઉદાહરણો આંબો, લીમડો આ બધા વૃક્ષ કહેવાય. તો હવે આગળ વધીએ. કેટલીક વનસ્પતિ વૃક્ષો જેટલી ઊંચી હોતી નથી. આ વનસ્પતિ ઘણી બધી કથ્થાઈ રંગની ડાળીઓ પ્રકાંડ ધરાવે છે જે જમીનની ખૂબ નજીકથી ઉગે છે. આ પ્રકાંડ સખત હોય છે પરંતુ વૃક્ષના થડ જેટલા જાડા હોતા નથી. આ વનસ્પતિને ક્ષુપ કહે છે. ઉદાહરણ તરીકે ગુલાબ ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે, આકૃતિ 2.3b આ જુઓ. તો એના લક્ષણો શું હોય? ક્ષુપના લક્ષણો જુઓ કે પ્રકાંડ સખત હોય પણ જે વૃક્ષનું થડ હોય એટલું જાડું ના હોય, બરાબર, અને કથ્થાઈ રંગનું પ્રકાંડ હોય, એ પણ એક એનું વર્ગીકરણ કરી શકાય. તો આ જે છે ગુલાબ એને ક્ષુપ કહીએ છીએ આપણે. તો ક્ષુપની માહિતી પણ આપણે લઈ લીધી. આગળ વધુ આપણે આ ઇમેજમાં જોઈશું જ, પણ એક વખત આ વસ્તુ જોઈ લઈએ, છોડની માહિતી જોઈ લઈએ. કેટલીક વનસ્પતિ વિશિષ્ટ રીતે નીચી હોય છે તથા તે કુમળું અને લીલું પ્રકાંડ ધરાવે છે. તેમને છોડ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ટામેટી એક પ્રકારનો છોડ છે, આકૃતિ 2.3c. તો આ જુઓ, છોડની વિશિષ્ટતા શું હોય? પ્રકાંડ કુમળું લીલું હોય અને એકદમ નીચું હોય, તો આને કહેવાય છોડ. તો આ અલગ અલગ રીતે આપણે વર્ગીકરણ કરી શકીએ. તો આ ઇમેજથી આપણે વધુ માહિતી લઈ શકીએ. જો છોડ, જેને હર્બ્સ પણ કહેવાય, કુમળી અને લીલી વનસ્પતિ હોય, જેમ કે તુલસી થઈ ગઈ, ટામેટી થઈ ગઈ, આ બંને શેમાં આવે છે? છોડમાં આવે. તો ઊંચાઈ વિશિષ્ટ રીતે નીચી હોય છે. પ્રકાંડ કુમળું અને લીલું પ્રકાંડ ધરાવે છે. ડાળીઓ સામાન્ય રીતે ઓછી ડાળીઓ હોય છે. તો આ એની વિશેષતાઓ છે છોડની. હવે ક્ષુપ, એ પણ આપણે જોયું, મધ્યમ કદની કાષ્ટીય વનસ્પતિ, ઊંચાઈ વૃક્ષો જેટલી ઊંચી હોતી નથી, મધ્યમ કદની. પ્રકાંડ સખત હોય છે પરંતુ વૃક્ષના થડ જેટલા જાડા હોતા નથી. ઘણી વખત ઘણી બધી કથ્થાઈ રંગની ડાળીઓ પ્રકાંડ ધરાવે છે. ડાળીઓ જમીનની ખૂબ નજીકથી ઉગે છે. તો આ એની વિશેષતાઓ છે. ઉદાહરણો ગુલાબ અને જાસૂદ. તો આ રીતના આપણે વૃક્ષ, ક્ષુપ અને છોડ વિશે માહિતી લઈ લીધી છે. હવે આગળ જોઈ. હવે એમાં પણ એક બીજી વેરાયટી છે. જુઓ, નબળા પ્રકાંડવાળી કેટલીક વનસ્પતિને ઊંચે ચડવા અને વૃદ્ધિ પામવા માટે આધારની જરૂર હોય છે. તેને વેલા કહેવામાં આવે છે. કેટલીક વનસ્પતિ જમીન પર ફેલાય છે જેને ભૂપ્રસારી કહેવામાં આવે છે. અન્ય કયા લક્ષણો હોઈ શકે તેના આધારે તમે વનસ્પતિઓનું જૂથ બનાવી શકો છો. ચાલો આપણે બીજી પ્રવૃત્તિ કરીએ. તો મતલબ અહીં જુઓ, વેલા કોને કહેવાય? કે ઊંચે વનસ્પતિની જેમ નહીં, પણ એને વનસ્પતિ ઉપર ચડીને સહારો લેવો પડે અથવા કોઈ વસ્તુ પર સહારો લેવો પડે અને વૃદ્ધિ પામે, એને કહેવાય વેલા. જેમ કે આ તમે જોયું હશે ને, કારેલાનો જે વેલો છે એ તમે જો કાંઈ આધાર ના આપો તો એ તો નીચે જ ફેલાય, બરાબર, વૃદ્ધિ ના પામી શકે. પણ તમે કોઈ આધાર આપી દો અથવા કોઈ નજીકમાં વૃક્ષ હોય એનો આધાર લઈને એના ઉપર ચડી જાય છે. તો આને કહેવાય વેલા. હવે જોઈએ અહીંયા આપણે ભૂપ્રસારી. તો એ જમીન પર જ ફેલાય, એને ભૂપ્રસારી કહેવાય. જેમ કે આપણે તમે જોઈ શકો, આ તરબૂચ જે છે એનો વેલો તમે જોયો હશે, એકદમ જમીન ઉપર જ ફેલાય, તો એને ભૂપ્રસારી કહેવાય. તમે આ ઇમેજમાં પણ જોઈ શકો છો. વેલા ઉપર ચડવા અને વૃદ્ધિ પામવા માટે અન્ય આધારની જરૂર પડે છે, અને ભૂપ્રસારી જમીન પર જ ફેલાય છે, આધાર વિના ઉપર ચડી શકતા નથી. તો આ વેલા અને ભૂપ્રસારી બંનેના ઉદાહરણો પણ નીચે જોઈ લઈએ આપણે. મની પ્લાન્ટ, કારેલાનો વેલો, આ બધું વેલામાં આવે. ભૂપ્રસારીમાં તરબૂચ થઈ ગયા, કોળું થઈ ગયું, તો આ બધા જમીન ઉપર જ પ્રસરે, તો એને કહેવાય ભૂપ્રસારી. હવે વર્ગીકરણ પણ આ રીતના તમે જુઓ કરી શકો. છોડ ઊંચાઈ નીચી હોય, પ્રકારનો રંગ પ્રકાર લીલું કુમળું, ડાળીઓ સામાન્ય રીતે ઓછી. ક્ષુપમાં જુઓ, મધ્યમ હોય ઊંચાઈ, કથ્થાઈ સખત પરંતુ પાતળું પ્રકાંડ, જમીનની ખૂબ નજીકથી. વૃક્ષ ખૂબ ઊંચી, કથ્થાઈ સખત અને જાડું, જમીનથી ઊંચે. તો આ રીતના આપણે આખું છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પર્ણોની દુનિયામાં જઈશું. તો આ અલગ અલગ પર્ણો તમે અવલોકનો કર્યા હશે, તો એના વિશે આપણે માહિતી લઈશું. તો પ્રવૃત્તિ 2.5માં જોઈએ. ચાલો તુલના કરીએ. નેચર વોક દરમિયાન તમારા દ્વારા એકત્રિત કરવામાં આવેલા વિવિધ વનસ્પતિના પર્ણો જુઓ.
શું તમને આ પર્ણોના આકાર અને બંધારણમાં વિવિધતા જોવા મળી? તમે વનસ્પતિઓના પર્ણો પર પાતળી રેખાઓ આકૃતિ 2.4a જોઈ શકો છો. મતલબ આમાં જુઓ, આ રેખાઓ દેખાય છે ને. તો મિત્રો આને પણ આપણે આ સરસ મજાના ફિગરથી સમજીશું. જરા વાંચી લઈએ પહેલાં. આ પાતળી રેખાઓને શિરાઓ કહેવામાં આવે છે. પર્ણ પર શિરાઓ દ્વારા રચાતી તરાહને શિરાવિન્યાસ વેનેશન કહેવામાં આવે છે. તમને આકૃતિ 2.4a અને 2.4bમાં દર્શાવેલ પર્ણોની શિરાઓમાં શું તફાવત દેખાય છે? તો એવું કહે છે કે પર્ણોમાં આ તમને જે આ શિરાઓ દેખાય છે ને, આ જુઓ, જેમ કે અહીંયા તમે વધારે જોઈ શકો છો આ આકૃતિમાં. તો આમાં તમે જોઈ શકો છો કે આ એક મેન લાઈન તો ખરી જ, પણ એમાંથી આ નાની નાની આડી લાઈનો ફૂટે છે જેને શિરાઓ કહેવાય છે. અને એ લાઈનો વચ્ચે પણ આ રીતના શિરાઓ દ્વારા રચાતી તરાહ ડિઝાઇનને શું કહેવાય? શિરાવિન્યાસ કહેવાય. તો અહીંયા શિરાઓ અને શિરાવિન્યાસ શું છે એ બંને આપણે સમજી લીધું. જે અહીંયા પણ તમને આકૃતિ આપી છે અલગ અલગ. તો આ જે આકૃતિ છે જાળીદાર શિરાવિન્યાસ કહેવાય છે. પછી આ જે આકૃતિ છે સમાંતર શિરાવિન્યાસ કહેવાય છે. કેળનું પર્ણ એની અંદર આપણને જોવા મળે છે. જાસૂદના પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ જોવા મળે છે અને ઘાસમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. તો એને વધુ આપણે ડિટેલમાં આ રીતના આગળ જાળીદાર શિરાવિન્યાસ કોને કહેવાય? તો આ જે મધ્ય શિરા હોય એની અંદરથી પણ વચ્ચે વચ્ચે આવી રીતના કોઈ પેટર્ન બને, જાળી જેવી પેટર્ન તમને દેખાય. જો અહીંયા લખ્યું છે તરા. પર્ણમાં આવેલી મોટી મધ્ય શિરાની બંને બાજુએ જાળીદાર ઝાલાકાર તરાહ જોવા મળે છે અને એને કહેવાય છે જાળીદાર શિરાવિન્યાસ. જેમ કે ઉદાહરણ તરીકે જાસૂદનું પર્ણ. જાસૂદમાં તમે જોશો તો આ રીતના પર્ણમાં આવેલી મોટી શિરાની અંદર વચ્ચે તમને આવી ડિઝાઇન દેખાશે. ઓકે, જેને જાળીદાર શિરાવિન્યાસ કહેવાય છે. હવે છે સમાંતર શિરાવિન્યાસ. તો એમાં જુઓ, પર્ણોમાં શિરાઓ એકબીજા સાથે સમાંતર ગોઠવાયેલી હોય છે. તો તમે જુઓ આ રીતના આમ આમ આ લાઈનો તમે જોઈ શકો ને, આમ 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 જો સમાંતર આમ ગોઠવાયેલી હોય છે. તો એને સમાંતર શિરાવિન્યાસ કહેવાય છે. જે તમે ઘાસમાં જોશો ને તો આ રીતના હોય છે, આમ ઊભી વર્ટિકલ. ઉદાહરણ તરીકે કેળ અને ઘાસના પર્ણો. તો આ બંનેમાં કેળ અને ઘાસના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે, જે આપણે જોઈ શકીએ છીએ. આમ લીટી લીટી દેખાય છે. જ્યારે જાસૂદમાં આપણે જોયું હતું તો કેવું આમ જાળી જેવું દેખાય છે. તો આ જાળીદાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ આ રીતના વર્ગીકરણ આપણે કરી શકીએ છીએ. હવે આગળ જોઈએ. તમે કેટલાક પર્ણોમાં મોટી મધ્ય શિરાની બંને બાજુએ જાળીદાર ઝાલાકાર તરા જોઈ શકો છો. આ તરાને જાળીદાર શિરાવિન્યાસ કહેવાય, એ તો આપણે જોયું. ઉદાહરણ તરીકે જાસૂદનું પર્ણ આકૃતિ 2.41 જાળીદાર શિરાવિન્યાસ ધરાવે છે. તમે જોઈ શકો છો કે કેટલાક પર્ણોમાં શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય છે. આ તરાને સમાંતર શિરાવિન્યાસ કહેવાય છે, એ પણ આપણે જોયું. કેળ ઘાસના જે પર્ણો છે એની અંદર જોવા મળે છે. સમાંતર શિરાવિન્યાસ દર્શાવી છે આકૃતિ 2.4b અને cમાં. શું તમને લાગે છે કે પર્ણમાં જોવા મળતા શિરાવિન્યાસના આધારે વનસ્પતિના જૂથ બનાવી શકાય? બનાવી શકાય મિત્રો, આગળ જોઈશું. ચાલો હવે વનસ્પતિના મૂળ રૂટ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. શું તમામ વનસ્પતિ મૂળ ધરાવે છે? શું આ મૂળ એકસરખા હોય છે? મતલબ આ રીતના શિરાવિન્યાસના આધારે તો આપણે જાળીદાર અને સમાંતર વર્ગીકરણ કરી દીધું. હવે વનસ્પતિના મૂળના આધારે વર્ગીકરણ કરીએ એમ કહે છે. તો પ્રવૃત્તિ 2.6માં આપણે મૂળ વિશે માહિતી જોઈશું. તમે ખુલ્લા વિસ્તારમાં જાઓ જ્યાં જંગલી છોડ અને ઘાસ ઉગ્યા હોય. આ પ્રવૃત્તિ કરવા માટે તમે નાના છોડનો ઉપયોગ કરી શકો છો. ખુરપીની મદદથી મૂળને નુકસાન પહોંચાડ્યા વિના કાળજીપૂર્વક કેટલાક વિવિધ પ્રકારના છોડને ખોદી બહાર કાઢો. આ કરતાં પહેલાં તમે જમીનને ભીની અને પોચી કરી શકો છો. મૂળને પાણીથી ધોઈને તેનું અવલોકન કરો. અવલોકન પછી છોડનું ફરીથી વાવેતર કરો અને ખાતરી કરો કે છોડ ટકી રહે અને વૃદ્ધિ પામે. મતલબ કે તમે ખુરપી દ્વારા જે નાનો છોડ હોય એને ઉઠાવવાનો જમીનમાંથી, અને ઉઠાવતા પહેલાં તમે ભીની કરી દેવાની જમીન, તો એનાથી ઇઝીલી આવી જાય, મૂળ તૂટે નહીં એટલા માટે. અને એ અવલોકન કર્યા પછી એને એમને એમ પાછું મૂકી દેવાનું, મતલબ કે એનું વાવેતર કરી દેવાનું.
તમે એકત્રિત કરેલા છોડના મૂળમાં કઈ સમાનતાઓ અને કયા તફાવતો જોવા મળે છે? આકૃતિ 2.5a અને આકૃતિ 2.5bમાં દર્શાવેલી વનસ્પતિઓના મૂળમાં તમે કયા તફાવતો જુઓ છો? તો જુઓ અહીંયા આ 2.5 આકૃતિ છે, એમાં એ આપ્યું છે સરસવના છોડમાં સોટીમય મૂળતંત્ર જોવા મળે છે, જ્યારે સામાન્ય ઘાસ છે એમાં તંતુમય મૂળતંત્ર જોવા મળે છે. તો આ બંને વિશે માહિતી જોઈએ, કોને સોટી મૂળ કહેવાય, કોને તંતુ મૂળ. તો આકૃતિ 2.5 એમાં દર્શાવેલા સરસવના છોડના મૂળનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. આ વનસ્પતિના મૂળમાં એક મુખ્ય મૂળ અને તેમાંથી આજુબાજુમાં ઉદ્ભવતા નાના મૂળનો સમાવેશ થાય છે. મુખ્ય મૂળને સોટી મૂળ કહેવામાં આવે છે. સોટી મૂળ ધરાવતી વનસ્પતિનું બીજું ઉદાહરણ જાસૂદ છે. તેનું તમે આકૃતિ 2.1માં અવલોકન કર્યું છે. આકૃતિ 2.5bમાં દર્શાવેલી વનસ્પતિ સામાન્ય ઘાસનો છોડ છે. આ છોડના મૂળ પ્રકાંડના પાયામાંથી ઉદ્ભવતા સમાન કદના પાતળા મૂળના સમૂહ જેવા દેખાય છે. આવા મૂળને તંતુમય મૂળ કહેવામાં આવે છે. આકૃતિ 2.5b. શું તમારા સંગ્રહમાં અન્ય ઘાસનો સમાવેશ થયેલો છે? તેઓ કેવા પ્રકારના મૂળ ધરાવે છે? મતલબ કે જુઓ, આપણે આગળ સમજીએ વધારે ડિટેલમાં, આ ફિગરથી આપણને ખબર પડશે. સોટીમય મૂળતંત્રમાં શું હોય? તો આ જુઓ, એક જાડું મુખ્ય મૂળ છે. તો આ જાડું મુખ્ય મૂળ હોય, પછી એની અંદર આવા નાના નાના મૂળ ફૂટ્યા હોય, તો એને કહેવાય સોટી મૂળ. નાના મૂળ મુખ્ય મૂળમાંથી આજુબાજુમાં ઉદ્ભવતા અન્ય નાના મૂળ હોય, જો આ દેખાય છે. એટલે કે મેન એક મૂળ હોય, એની અંદર આ નાના નાના બાજુમાં ફૂટે, એને કહેવાય સોટી મૂળ. તો ઉદાહરણ સરસવ, એ તો આપણે, અને જાસૂદમાં પણ જોવા મળે, એ આપણે જોયું. હવે આગળ તંતુમય મૂળતંત્ર. તો મુખ્ય મૂળનો અભાવ, એટલે એક કોઈ મુખ્ય મૂળ એવું ના હોય. આ પ્રકારના છોડમાં કોઈ એક મુખ્ય સ્પષ્ટ મૂળ હોતું નથી. તંતુમય મૂળ એટલે પ્રકારના પાયામાંથી ઉદ્ભવતા સમાન કદના પાતળા મૂળનો સમૂહ. તો આવી રીતના અહીંયા પ્રકાંડમાંથી જ ઘણા બધા પાતળા આવી રીતના મૂળ ઉગે છે. એક કોઈ મુખ્ય મૂળ હોતું નથી, અને એને કહેવાય છે તંતુમય મૂળતંત્ર. અને સામાન્ય ઘાસમાં એ જોવા મળે છે. તો મૂળતંત્રની સરખામણી, તો એ તો આપણે જોયું, સોટીમય મૂળ અને ઘાસમાં જોવા મળે છે તંતુમય મૂળ. એના ઉદાહરણ સરસવ, જાસૂદ સોટીમય મૂળમાં, અને સામાન્ય ઘાસમાં તંતુમય મૂળ. હવે એને તમે આ આકૃતિ આ જે આપી છે એનું પણ અહીંયા વિશ્લેષણ આપ્યું છે, જોઈ લેવું. આગળ જોઈએ. શું એક જ વનસ્પતિના પર્ણના શિરાવિન્યાસ અને મૂળના પ્રકાર વચ્ચે કોઈ સંબંધ છે? આપણે આ કેવી રીતે શોધી શકીએ? પ્રવૃત્તિ 2.7. ચાલો સંબંધ શોધીએ અને વિશ્લેષણ કરીએ. તમારી શાળાની નર્સરી અથવા અન્ય કોઈ પણ નર્સરીમાંથી 5 સામાન્ય વનસ્પતિના રોપા એકત્રિત કરો અને તેમને તમારી શાળાના બગીચામાં વાવો. આવા છોડના ઉદાહરણોમાં લેમન ગ્રાસ, ગલગોટા, બારમાસી અને અન્ય વનસ્પતિનો સમાવેશ થઈ શકે છે. તેમને રોપતા પહેલાં તેમના મૂળ અને પર્ણના શિરાવિન્યાસનું અવલોકન કરો. કોષ્ટક 2.4માં તમારા અવલોકનની નોંધ કરો. તો આ રીતના એક કોષ્ટક બનાવ્યું છે. તો જુઓ, આપણને જે 2.4માં આપ્યું છે એ પ્રમાણે. તો પહેલું આપ્યું છે લેમન ગ્રાસ, જેમાં શિરાવિન્યાસ છે સમાંતર અને પ્રકાર મૂળનો તંતુમય. પછી તુલસી, જાસૂદ, તો એ જાળીદાર શિરાવિન્યાસ છે, મૂળનો પ્રકાર સોટીમય. મકાઈ અને ઘઉંમાં સમાંતર અને તંતુમય મૂળ જોવા મળે છે. પીપળો, આંબો જાળીદાર અને જે મૂળનો પ્રકાર સોટીમય. 5 ઘાસ, જેમાં સમાંતર શિરાવિન્યાસ હોય અને મૂળ તંતુમય હોય છે. તો આના આધારે પણ આપણે એક કન્ક્લુઝન કાઢી શકીએ છીએ. આગળ આપણે જોઈશું કે શું તમને આ વનસ્પતિઓના પર્ણના શિરાવિન્યાસ અને મૂળના પ્રકાર વચ્ચે કોઈ સંબંધ જોવા મળ્યો? બારમાસીનું મૂળ સોટીમય મૂળ અને પર્ણો જાળીદાર શિરાવિન્યાસ ધરાવે છે. શું જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી અન્ય વનસ્પતિ પણ સોટીમય મૂળ ધરાવે છે? બીજી બાજુ લેમન ગ્રાસમાં તંતુમય મૂળ અને પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. શું સમાંતર શિરાવિન્યાસ ધરાવતી અન્ય વનસ્પતિ પણ તંતુમય મૂળ ધરાવે છે? સામાન્ય રીતે જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિમાં સોટીમય મૂળ અને સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિમાં તંતુમય મૂળ હોય છે. ચણાનો છોડ સોટીમય મૂળ અને પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિનું અન્ય ઉદાહરણ છે. જ્યારે ઘઉંનો છોડ તંતુમય મૂળ અને પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિનું ઉદાહરણ છે. મતલબ કે એવું કહેવા માગે છે કે સોટીમય મૂળ, જાળીદાર શિરાવિન્યાસ, તો
આ બધાનું પણ એક કનેક્શન છે. શું છે? તો અહીંયા એ પણ પૂછ્યું છે કે મૂળનો પ્રકાર અને પર્ણના શિરાવિન્યાસ વચ્ચે કોઈ સંબંધ છે? તો હા છે મિત્રો. જુઓ આપણે આગળ જોઈએ. તો મિત્રો એ આપણે આગળ જોઈએ છે થોડી જ વારમાં કે કઈ રીતના બંનેનો સંબંધ છે. તો એના પહેલાં આપણે આ પ્રયોગની તૈયારી કરી લઈએ. તો અહીંયા પ્રવૃત્તિ 2.8માં એક પ્રયોગ કરવાનો છે. ચણા અને મકાઈના બીજને 2 કે 3 દિવસ સુધી પાણીમાં પલાળી રાખો. ચણાના બીજાવરણને દૂર કરો. હવે ચણા અને મકાઈના બીજની રચનાનું અવલોકન કરો. શું તે સમાન છે કે અલગ? તો અહીંયા આકૃતિ 2.6માં આપ્યું છે એ પ્રમાણે આપણે જોઈએ. તમે જોશો કે ચણાના બીજ 2 ભાગમાં વિભાજિત થયેલા છે. 2.6aમાં જોઈ શકાય છે. આ 2 રીતના ફાડિયા જેવું આ 2 ભાગમાં વહેંચાય છે. દરેક ભાગને બીજપત્ર કહેવામાં આવે છે. આ એક જે ભાગ છે એને બીજપત્ર કહેવાય. જે વનસ્પતિના બીજ 2 બીજપત્રો ધરાવે છે તેને દ્વિદળી વનસ્પતિ કહેવામાં આવે છે. મકાઈમાં એક જ પાતળું બીજપત્ર હોય છે. આકૃતિ 2.6bમાં આમાં જોઈ શકાય છે એક જ બીજપત્ર હોય. આવા બીજ ધરાવતી વનસ્પતિને એકદળી વનસ્પતિ કહેવામાં આવે છે. તો આમાં પણ એક આપણે વસ્તુ જોઈને કે ચણો જે છે એમાં 2 આવા બીજપત્રો હોય અને મકાઈમાં એક જ હોય. એ આપણે આગળ સમજીએ વધારે સારી રીતના. તો આમાં જુઓ શું છે, સમાન છે કે અલગ? તો તેઓ તદ્દન અલગ છે. જુઓ, ચણાના બીજમાં 2 સમાન ભાગમાં આવી રીતના વિભાજિત હોય અને મકાઈનું બીજપત્ર આવી રીતના એક જ હોય, સળંગ હોય, તો વિભાજિત થતું નથી. તો આ એકદળી, આ દ્વિદળી છે. આગળ જોઈએ તો જો દ્વિદળી વનસ્પતિ બીજપત્ર, આ બીજપત્ર કહેવાય. દ્વિબીજપત્ર ઉદાહરણ તરીકે ચણો. આગળ જોઈએ એકદળી, આ મકાઈનું જે આપણે ઉદાહરણ લીધું હતું. તો અહીંયા એક જ બીજપત્ર જોવા મળે છે, 2 નથી. એટલે આ છે એકદળી, ઉદાહરણ મકાઈ. હવે આના વિશે આપણે સમાનતા કીધી હતી ને, એ આપણે અહીં જોઈએ છીએ. હવે શું તમને વનસ્પતિના પર્ણના શિરાવિન્યાસ, મૂળના પ્રકારો અને બીજમાં બીજપત્રોની સંખ્યા વચ્ચે કોઈ સંબંધ જોવા મળે છે? દ્વિદળી વનસ્પતિ જાળીદાર શિરાવિન્યાસ અને સોટીમય મૂળતંત્ર ધરાવે છે, જ્યારે એકદળી વનસ્પતિ સમાંતર શિરાવિન્યાસ અને તંતુમય મૂળતંત્ર ધરાવે છે. તો આ રીતની આપણને સમાનતા જોવા મળી. હવે એ આપણે આગળ જોઈએ જ છીએ ઇમેજથી વધુ સારી રીતના. તમે વનસ્પતિને જૂથબદ્ધ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા કેટલાક લક્ષણો વિશે શીખ્યા છો. ચાલો હવે આપણે પ્રાણીઓને વધુ વિગતવાર જૂથબદ્ધ કરતા શીખીએ. તો પ્રાણીને સમજીએ એના પહેલાં આપણે આની સમાનતા જોઈ લઈએ કે આ તો આપણે જોયું હતું શિરાવિન્યાસ, બીજપત્ર વિશેની માહિતી. હવે અહીંયા જુઓ, આ વર્ગીકરણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો બીજપત્રોની સંખ્યા જુઓ, દ્વિદળી વનસ્પતિ હોય ને એમાં 2 બીજપત્રો હોય અને પર્ણનો શિરાવિન્યાસ કેવો હોય? જાળીદાર શિરાવિન્યાસ. અને મૂળનો પ્રકાર કેવો હોય? સોટીમય મૂળ. તો આપણને જુઓ એક કનેક્શન મળ્યું ને કે દ્વિદળી વનસ્પતિ 2 બીજપત્રો ધરાવે, જાળીદાર શિરાવિન્યાસ હોય અને સોટીમય મૂળતંત્ર ધરાવે. એકદળી વનસ્પતિ 1 પાતળું બીજપત્ર હોય, સમાંતર શિરાવિન્યાસ હોય અને તંતુમય મૂળતંત્ર ધરાવે. તો આ આપણને એક કહેવાય ને અવલોકનમાં જાણવા મળ્યું કે દ્વિદળી હોય એમાં આ લાક્ષણિકતાઓ હોય, એકદળીમાં આ લાક્ષણિકતાઓ હોય છે. તો આ રીતના આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ. હવે 2.2.2 પ્રાણીઓનું જૂથ કેવી રીતે બનાવશો? વનસ્પતિની જેમ જ પ્રાણીઓ પણ એકબીજાથી નોંધપાત્ર રીતે અલગ હોય છે. આપણે આવી વિશાળ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓનું જૂથ કેવી રીતે બનાવી શકીએ? તમે તેમને જૂથબદ્ધ કરવા માટે કયા લક્ષણો વિશે વિચારી શકો છો? પ્રવૃત્તિ 2.3માં તમે પ્રાણીઓને જૂથબદ્ધ કરવા માટે કેટલીક બાબતો પહેલેથી જ નક્કી કરી છે. ચાલો આપણે તેમાંની કેટલીક બાબતોને વધુ વિગતવાર જાણીએ. તો જુઓ અહીંયા પ્રવૃત્તિ 2.9માં ચાલો શોધીએ એ આપ્યું છે, જોઈએ. તમે કોષ્ટક 2.2માં કેટલાક પ્રાણીઓના હલનચલનની નોંધ કરી છે. તમે એ પણ અવલોકન કર્યું હશે કે અન્ય પ્રાણીઓ એક સ્થળેથી બીજા સ્થળે કેવી રીતે જાય છે. ચાલો હવે આપણે પ્રાણીઓમાં હલનચલનના પ્રકારો વિશે વિચારીએ. આકૃતિ 2.7માં ઘણા પ્રાણીઓ દર્શાવ્યા છે. તમે તેમાં વધુ પ્રાણીઓ ઉમેરી શકો છો. તેમનું તમે અવલોકન કર્યું હોય અને વિવિધ પ્રાણીઓ દર્શાવતું પોસ્ટર બનાવી શકો છો. આકૃતિ 2.7માં દર્શાવેલ અને તમે બનાવેલા પોસ્ટરોમાંના પ્રાણીઓ શરીરના કયા અંગ દ્વારા હલનચલન કરે છે? તો અહીંયા જુઓ આ રીતના કે અહીંયા એક
પોસ્ટર તમને આપ્યું છે. પ્રાણીઓમાં વિવિધતા, અલગ અલગ પ્રાણીઓ આપ્યા છે. પાણીવાળા પણ છે, પક્ષીઓ છે, બધું જ અહીંયા આપ્યું છે. તો આના ઉપરથી આપણે આગળ જોઈશું. કોષ્ટક 2.5માં આ પ્રાણીઓની યાદી બનાવો. આ પ્રાણીઓ કેવી રીતે હલનચલન કરે છે તેની નોંધ લો અને હલનચલન માટે ઉપયોગમાં લેવાતા શરીરના અંગોના નામ લખો. કેટલાક ઉદાહરણો કોષ્ટક 2.5માં આપેલા છે. જુઓ અહીંયા. આમાં પહેલા ક્રમે છે કીડી, હલનચલનનો પ્રકાર ચાલવું, ઉપયોગમાં શું લેશે તો પગ. બીજું છે બકરી, ચાલવું અને કૂદવું, ઉપયોગમાં પગ. કબૂતર, ચાલવું અને ઉડવું, પગ અને પાંખો. માખી, ચાલવું અને ઉડવું, પગ અને પાંખો. માછલી, તરવું, મીનપક્ષો. 6 સાપ, સરકવું, આખું શરીર, કારણ કે સરકવામાં તો આખું શરીર ઉપયોગમાં આવે. 7 છે ગાય, ચાલવું, પગ. 8મું છે પતંગિયું, ઉડવું, પાંખો. તો આ રીતનું કોષ્ટક આપણે પૂર્ણ કરી શકીએ છીએ. આપેલી માહિતીના આધારે તમે શું તારણ કાઢી શકો છો તો જોઈએ આપણે. વિવિધ પ્રાણીઓ વિવિધ પ્રકારે હલનચલન કરે છે. પ્રાણીઓ ઉડી શકે છે, દોડી શકે છે, સરકી શકે છે, ચાલી શકે છે, ઠેકડો મારી શકે છે અથવા કૂદી શકે છે. તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેમના શરીરના વિવિધ અંગોનો ઉપયોગ કરે છે. તેમની પાસે પાંખો, પગ અને અન્ય અંગો હોય છે જે તેમને હલનચલનમાં મદદ કરે છે. આપણે હલનચલનના પ્રકારો અને હલનચલન માટે વપરાતા શરીરના અંગોના આધારે પ્રાણીઓને ઓળખ્યા. આપણે પ્રાણીઓને તેમના હલનચલનના પ્રકારના આધારે કેવી રીતે જૂથબદ્ધ કરી શકીએ. આ ઉપરાંત ઘણા પ્રાણીઓ આકાર, કદ, રચના, રંગ અને અન્ય લક્ષણોમાં એકબીજાથી ભિન્ન હોય છે. આમાંના કેટલાક લક્ષણોનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના પ્રાણીઓના જૂથ બનાવવા માટે થઈ શકે છે. વનસ્પતિની જેમ પ્રાણીઓના જૂથો પણ તેમની વિવિધતાને સમજવા માટે મહત્ત્વપૂર્ણ છે. તો અલગ અલગ પ્રકારે તમે એમનું વર્ગીકરણ કરી શકો છો, એની વાત કરી છે. તો વૈજ્ઞાનિકને જાણીએ. જાનકી અમ્માલ 1897-1984 એક ભારતીય વનસ્પતિ શાસ્ત્રી હતા જે પર્યાવરણીય કાર્ય માટે સમર્પિત હતા. તેમણે ભારતના વનસ્પતિની સમૃદ્ધ જૈવ વિવિધતાના દસ્તાવેજીકરણ અને જાળવણીમાં મદદ કરી હતી. તેમણે સેવ સાયલન્ટ વેલી ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતીય વનસ્પતિ સર્વેક્ષણ બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના વડા તરીકે તેમણે ભારતમાં વનસ્પતિની વિવિધતાના દસ્તાવેજીકરણ માટેના કાર્યક્રમો શરૂ કર્યા હતા. તો આ આપણા જે ભારતના છે ને વનસ્પતિ શાસ્ત્રી છે, જેમને અલગ અલગ વનસ્પતિઓને સમજવામાં અને એને જાણવામાં સારું એવું યોગદાન આપેલું છે. એના વિશે સંપૂર્ણ માહિતી છે. અને ભારતીય વનસ્પતિ સર્વેક્ષણ જે છે એના વડા તરીકે પણ તે કામ કરી ચૂક્યા છે. સફળતાની કથા સાયલેન્ટ વેલી બચાવો આંદોલન. હવે એ શું હતું તો જુઓ. કેરળના પલક્કડ જિલ્લાના સદાબહાર અને જૈવ વિવિધતાથી સમૃદ્ધ એવા વણખેડેલ જંગલની સુંદરતા બચાવવાની આ સત્ય ઘટના છે. હાલમાં પ્રખ્યાત એવી સાયલન્ટ વેલીને એક નોંધપાત્ર ચળવળ દ્વારા બચાવી લેવામાં આવી હતી. આ ચળવળ એવા લોકો દ્વારા ચલાવવામાં આવી હતી કે જેઓ જંગલમાં કે તેની આસપાસ પણ રહેતા ન હતા. કુંતી પૂજા નદી પર હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ બનાવવાની યોજનાના વિરોધમાં સતત 10 વર્ષ સુધી લડાઈ આપવામાં આવી. તે સમય દરમિયાન લોકોએ વ્યાપક જાગૃતતા કાર્યક્રમો, સંપાદકોને પત્રો, સમાચારપત્રોમાં લેખો, સેમિનારો અને અંતમાં ન્યાયાલયમાં અરજી અને અપીલો સહિત તમામ શક્ય સાધનોનો ઉપયોગ કર્યો. અંતે આ રીતે આ આંદોલન સાયલેન્ટ વેલીને બચાવવામાં સફળ રહ્યું. મતલબ એક જે જંગલ જે છે જે બહુ જ જૈવ વિવિધતાથી સભર હતું અને ત્યાં નદી પર હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ બનાવવાની યોજના હતી, જેનાથી પર્યાવરણને ઘણું નુકસાન થઈ શકે હતું. તો એ નુકસાન અટકાવવા માટે આ સાયલેન્ટ વેલી બચાવો આંદોલન કરવામાં આવ્યું અને ફાઇનલી એ સફળ રહ્યું હતું. એના વિશે જાણકારી છે. હવે અહીંયા 2.3 આપ્યું છે. વિવિધ વિસ્તારની વનસ્પતિ અને પ્રાણીઓ એ આપણે જોઈશું. શક્યતઃ તમે નેચર વોક દરમિયાન અવલોકન કર્યું હશે કે વિવિધ પ્રાણીઓ અલગ અલગ સ્થાનોમાં રહે છે. તમે કોષ્ટક 2.5માં પ્રાણીઓની હલનચલનની નોંધ પણ કરી હશે. શું પ્રાણીઓનું હલનચલન તેમના આસપાસના વિસ્તાર પર આધાર રાખે છે? ઉદાહરણ તરીકે આપણે માછલી અને બકરીને લઈએ
માછલી પાણીમાં રહે છે. પાણીમાં સરળતાથી ગતિ કરવા માટે તેમના શરીરનો આકાર ધારારેખીય હોય છે અને તેની પાસે મીન પક્ષો હોય છે. આકૃતિ 2.8a માં આપણે જોઈ શકીએ છીએ. બકરી ઘાસવાળા વિસ્તારમાં રહે છે અને પગની મદદથી ચાલે છે. આકૃતિ 2.8b. પ્રાણીઓના કદ અને આકાર પણ એકબીજા કરતાં જુદા હોય છે. તો અહીંયા એની વાત કરી છે કે માછલી પાણીમાં રહે તો એને પાણીમાં સરળતાથી હલનચલન કરે એના માટે એની રચના અલગ હોય. જેમ કે એના મીન પક્ષો હોય, પછી એની ડિઝાઇન જુઓ કે પાણીમાં સરળતાથી જાય એટલા માટે આગળનો જે ભાગ છે એ અણીદાર હોય. તો એને શું કહેવાય છે કે ધારારેખીય આકાર કહેવાય છે. તો એ પાણીમાં છે એટલે એનો આકાર એવો છે. હવે આ જમીન ઉપર રહે બકરી તો એનો આકાર એ રીતનો છે. એને પગ હોય ચાલવા માટે, મીન પક્ષ તો પાણીમાં હોય એના માટે હોય. તો એ અલગ અલગ રચનાઓ છે કે એ જે પ્રાણીઓ છે એ ક્યાં રહે છે એ પ્રમાણે. તો અહીંયા પ્રવૃત્તિ 2.10 ચાલો સરખામણી કરી અને વિશ્લેષણ કરીએ. તો કોષ્ટક 2.6માં જુઓ, બ્લેકબોર્ડ પર આવું જ કોષ્ટક ફરીથી બનાવો. તમે અથવા તમારા સહાધ્યાયીઓએ આ ઉપરાંતમાં કે અગાઉ જોયા હોય તેવી વનસ્પતિ અને પ્રાણીઓના નામની યાદી બનાવો. તેના કેટલાક ઉદાહરણો આપેલા છે. તમે તેમાં વધુ નામ ઉમેરી શકો છો. તો અહીંયા આ યાદી આપેલી છે. તો આપણે અહીંયા વધુ યાદી આ રીતના ઉમેરી છે. તો અહીંયા જુઓ, રણમાં શું રહે પહેલાં તો ઊંટ, થોર, રણના સાપ, પર્વતો પર દેવદારનું વૃક્ષ, બુરાંશ, હિમદીપડો પ્રાણીની વાત કરીએ તો, સમુદ્રમાં માછલી, દેડકો, કાચબો, જંગલમાં સિંહ, વાઘ, શિયાળ, અન્ય વિસ્તારમાં તો કીડી, પતંગિયો આવે. તો આ રીતના પણ આપણે કેટેગરાઇઝ કરી શકીએ. આગળ જોઈએ તો વિવિધ વિસ્તારોમાં જોવા મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓ વિશે તમારા અવલોકનો શું છે? તમારા સહાધ્યાયીઓ સાથે તમારા અવલોકનોની ચર્ચા કરો. તમે કોષ્ટક 2.6 પરથી જોઈ શકો છો કે એક વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓ બીજા વિસ્તાર કરતાં અલગ હોય છે. તો 2.9માં રણમાં જાડા અને માંસલ પ્રકાંડ ધરાવતો થોર. તો એના વિશે હવે માહિતી આપણે જોઈએ. વર્ગખંડમાં ચર્ચા દરમિયાન એલેક્સ યાદ કરે છે કે તેણે રાજસ્થાનના રણમાં જાડા અને માંસલ પ્રકાંડવાળા થોરના છોડનું અવલોકન કર્યું હતું. આકૃતિ 2.9 જુઓ અહીંયા. આની વાત કરે છે કે એમાં જે આ થડ હોય ને એ માંસલ અને જાડા હોય. માંસલ એટલે અંદર કંઈક ભરેલું હોય એ ટાઈપનું. માયા જણાવે છે કે તેણે હિમાચલ પ્રદેશના હિમાલયમાં દેવદારના વૃક્ષ જોયા હતા. આકૃતિ 2.10 આ જોવે છે. આ વૃક્ષો શંકુ આકારના હોય છે અને તેમાં લવચીક અને ઢોળાવવાળી શાખાઓ હોય છે. તો જુઓ, આમ એના અહીંયા તમે શાખાઓ જુઓ છો ને તો આમ ઢોળાવાળા છે ને, દેખાય છે ને આમ ઢોળાવાળા. નોંધનીય છે કે જુદા જુદા પ્રદેશોમાં જોવા મળતી આ બે પ્રકારની વનસ્પતિ એકબીજાથી અલગ છે. આવું કેમ, શા માટે? તો એને સમજીએ હવે. તો કોઈ એક વિસ્તારની જૈવ વિવિધતા બીજા વિસ્તાર કરતાં અલગ પડે છે. ચાલો આપણે જાણીએ. રણમાં ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે. ગરમ રણ સામાન્ય રીતે દિવસ દરમિયાન ખૂબ જ ગરમ અને રાત્રે ખૂબ જ ઠંડુ હોય છે. તેથી તમને આ વિસ્તારોમાં એવી વનસ્પતિઓ અને પ્રાણીઓ જોવા મળશે કે જે દિવસ દરમિયાનની ગરમી અને રાત્રે ઠંડીની સ્થિતિ બંનેને સહન કરી શકે છે અને ટકી શકે છે. રણમાં જોવા મળતી વનસ્પતિના માંસલ પ્રકાંડ પાણીનો સંગ્રહ કરી શકે છે, જેનાથી તેમને આ સ્થાનોની ગરમ પરિસ્થિતિઓને સહન કરવામાં મદદ મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો ને કે જેમ કે આ રણમાં થોર જે ઉગે છે એનું પ્રકાંડ માંસલ એકદમ જાડું હોય છે, બરાબર. તો એ શેના માટે? તો એ લાંબો ટાઈમ સુધી, રણમાં તો પાણી ઓછું હોય તો લાંબો ટાઈમ સુધી પાણીનો સંગ્રહ કરી શકે એટલા માટે એનો આકાર આ રીતના આપેલો હોય છે. હવે અત્યંત ઠંડા પ્રદેશોના પર્વતોમાં વારંવાર હિમવર્ષા થાય છે. આવી સ્થિતિમાં ટકી રહેવા માટે કેટલાક વૃક્ષો બરફને સરળતાથી સરકી જવા દેવાની ક્ષમતા ધરાવે છે. દેવદારના વૃક્ષનો શંકુ આકાર અને ઢળતી શાખાઓ બરફને સરળતાથી સરકાવવા માટે તેને સક્ષમ બનાવે છે. તો મિત્રો, તમને આવી રચના જુઓ, દેવદારનું જે વૃક્ષ છે એમાં જોવા મળે છે જે બરફવાળા વિસ્તારમાં આ જોવા મળે. કારણ શું છે કે એના ડાળીઓ ઉપર બરફ રહે નહીં એટલા માટે એનો ઢોળાવાળો આકાર હોય છે, જે કુદરતે એને એ રીતના બનાવ્યું છે. તો એની અહીંયા વાત કરે છે. દેવદારના વૃક્ષો શંકુ આકાર, ઢળતી શાખાઓ એટલા માટે હોય છે કે બરફને સરળતાથી સરકાવવામાં મદદ કરે.
તમે અત્યાર સુધીમાં સમજી ગયા છો કે જૈવ વિવિધતા વિવિધ પરિસ્થિતિઓને કારણે દરેક વિસ્તારમાં બદલાય છે. એટલે કે આ જૈવ વિવિધતા ખાલી એમને દેખાડવા માટે નથી હોતી મિત્રો. એ વિદ્યાર્થી મિત્રો શાના માટે હોય કે ત્યાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે, એ હવે પ્રાણી હોય કે વનસ્પતિ હોય, એટલા માટે એનો આકાર અને એની જે કેરેક્ટરિસ્ટિક છે એ અલગ અલગ હોય છે. રાજસ્થાનના ગરમ રણના ઊંટનું ચિત્ર 2.11 જુઓ અને લદ્દાખના ઠંડા રણના ઊંટનું ચિત્ર આકૃતિ 2.12 જુઓ. તમે તેમના વચ્ચે કયા તફાવતો જુઓ છો? આ તફાવતો આ ઊંટને કયા ફાયદા આપે છે? હવે અહીંયા જો બે ચિત્ર અલગ અલગ આપ્યા છે. એક તો રાજસ્થાનના ગરમ રણમાં રહેતું ઊંટ આ બાજુ અને લદ્દાખના ઠંડા રણમાં રહેતું ઊંટ, આ બે અલગ અલગ ચિત્રો. હવે એના વિશે આપણે જોઈએ. તો ગરમ રણના ઊંટ પહોળી ખરીવાળા લાંબા પગ ધરાવે છે. એલેક્સ જણાવે છે કે તેની દાદીએ તેને કહ્યું હતું કે લાંબા પગ અને પહોળી ખરી આ ઊંટને રેતીમાં ખૂંપ્યા વિના રેતાળ રણ પર ચાલવામાં મદદ કરે છે. બીજી બાજુ ઠંડા રણના ઊંટની ઊંચાઈ અને પગ ગરમ રણમાં જોવા મળતા ઊંટની ઊંચાઈ અને પગની લંબાઈ કરતાં પ્રમાણમાં ટૂંકા હોય છે. આ ટૂંકા પગ તેમને પર્વતીય પ્રદેશોના સરળતાથી ચાલવામાં મદદ કરે છે. મતલબ કે એ છે કે આ બંનેમાં એના જે ખરી જે છે એના આકારમાં પણ ફરક છે અને પગની જે લંબાઈ છે એમાં પણ ફરક છે. તો એ શા માટે? તો આ જે ગરમ રણના ઊંટ હોય એમાં ખરી પહોળી હોય, નીચે પગનો ભાગ પહોળો હોય ને, તો રેતીની અંદર એકદમથી ખૂંપી ના જાય અને સરળતાથી રણમાં ચાલી શકે એટલા માટે. હવે અહીંયા આ તમે જોઈ શકો છો, આ જે છે ચિત્ર, જે લદ્દાખના ઊંટનું ચિત્ર આપ્યું છે. તો એ ત્યાં ઠંડો પ્રદેશ હોય છે અને પહાડી વિસ્તારો છે, એટલા માટે એનો પગનો આકાર આવો હોય છે. તો એની વાત કરી છે. હવે આગળ જોઈએ. રણમાં ખોરાક સરળતાથી મળતો નથી, તેથી ઊંટ તેમની ખૂંદમાં ખોરાકનો સંગ્રહ કરે છે. ગરમ રણના દરેક ઊંટને એક ખૂંદ હોય છે જે તેમને ખોરાકની અછત દરમિયાન ટકી રહેવામાં મદદ કરે છે, જ્યારે ઠંડા રણના ઊંટોને 2 ખૂંદ હોય છે. શિયાળાના અંતે આ બંને ખૂંદ સંકોચાય છે કારણ કે ઠંડા રણમાં ઓછા ખોરાક ઉપલબ્ધ હોય છે અને તે દરમિયાન તેઓએ તેમની ખૂંદમાં સંગ્રહિત ખોરાકનો ઉપયોગ કરવો પડે છે. તદુપરાંત તેમના માથાથી ગળા સુધી વાળ વધેલા હોય છે, જે તેમને લદ્દાખના ઠંડા શિયાળાથી બચાવવામાં મદદ કરે છે. તો અહીંયા એ વાત કરી છે, ગરમ પ્રદેશના જે ઊંટ હોય એમાં એક જ ખૂંદ હોય છે અને ઠંડા પ્રદેશના જે ઊંટ હોય એમાં 2 હોય, કારણ કે ઠંડામાં જે છે ને, ઠંડીમાં ભૂખ વધારે લાગે અને એ ખોરાકનો જે સંગ્રહ આ ખૂંદમાં કરે. તો એ સંગ્રહ શિયાળામાં જેમ કે વધારે ખોરાકની જરૂર પડે, એ ખૂંદ પણ ધીમે ધીમે સંકોચાય, કારણ કે એમાં જે ખોરાક સંગ્રહ કર્યો હોય આખા વર્ષ દરમિયાન કે જે બી સમય દરમિયાન, એ વખતે ઠંડીમાં એનો ઉપયોગ કરે એટલા માટે. હવે ઊંટના અન્ય કયા લક્ષણો છે જે તેમને રણમાં ટકી રહેવા માટે મદદ કરી શકે છે? અન્ય વિદ્યાર્થીઓ પણ તેમના અવલોકનો જણાવે છે. રાજસ્થાનના કાશીનું કહેવું છે કે ઊંટ ઓછી માત્રામાં મૂત્ર ત્યાગ કરે છે. તેમનો મળ શુષ્ક હોય છે અને તેમને પરસેવો થતો નથી. ઊંટ પોતાના શરીરમાંથી વધારે પાણી ગુમાવતા ન હોવાથી તેઓ પાણી વિના ઘણા દિવસો સુધી ટકી શકે છે. તો એની વાત કરે છે કે જો અહીંયા એ જે મળ ત્યાગ કરે છે ને ઊંટ, એ પણ એકદમ શુષ્ક હોય. જો આ ફોટામાં બતાવ્યું છે એમાં બહુ ભેજનું પ્રમાણ ના હોય, એકદમ આમ સોલિડ દેખાય, લિક્વિડ જેવું ના દેખાય. તો એમાં પણ એ પાણીનો ઓછો વ્યય કરે છે. પછી અહીંયા લખ્યું છે કે બહુ ઓછી માત્રામાં મૂત્ર ત્યાગ કરે, એટલે બહુ પેશાબ પણ કરતો નથી, તો એમાં પાણી ઓછું વેસ્ટ થાય. પછી પરસેવો પણ થતો નથી બહુ, તો એમને પરસેવો પણ ના થાય એટલા માટે ત્યાંથી પણ પાણી વેસ્ટ ના થાય. તો આ રીતના કુદરતે ઊંટને એક અલગ વસ્તુ આપેલી છે કે જેનાથી પાણી ઓછું વેસ્ટ થાય, એની અહીંયા વાત કરી છે. હવે માયાએ નીલગિરી વિસ્તારના સોલા જંગલોમાં જોવા મળતી સુંદર ફૂલોવાળી વનસ્પતિ બુરાન્સની વાત કરતાં જણાવ્યું કે તે ઊંચાઈમાં નીચી હોય છે અને નાના પર્ણો ધરાવે છે, જેથી પર્વતની ટોચ પર ભારે પવનમાં પણ ટકી શકે. સિક્કિમની પેમાએ જણાવ્યું કે તેણે તેની નજીકના પર્વતો પરના ઊંચા બુરાન્સ આકૃતિ 2.13નું અવલોકન કર્યું છે.
આમાં બુરાંશ જેવી વનસ્પતિ વિવિધ વિસ્તારોની અલગ અલગ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે જુદા જુદા લક્ષણો ધરાવે છે. તો અહીંયા આ જે વનસ્પતિ છે બુરાંશ એની વાત કરી છે કે જેની ઊંચાઈ બહુ નથી હોતી અને પર્ણો પણ નાના હોય છે અને એમાં આ રીતના કલરફુલ ફૂલ થાય છે. તો એ કેમ આ રીતના એની રચના હોય છે કે બહુ હાઇટ ઉપર હોય ને પહાડી વિસ્તારમાં તો પવનથી એને નુકસાન ના પહોંચે એટલા માટે આ રીતની એની રચના હોય છે. તો એના વિશે માહિતી આપી છે. સાગર તેના સહાધ્યાયીઓને કહે છે કે તે એક ખાસ પ્રસંગ માટે તેના માતા પિતા સાથે અંદમાન અને નિકોબાર ટાપુઓ પર ગયો હતો. તેણે સમુદ્રમાં વિશાળ વ્હેલ અને રંગબેરંગી માછલીઓ જોઈ હતી. તેના પિતાએ સમજાવ્યું હતું કે માછલીનું ધારારેખીય શરીર તેમને પાણીમાં સરળતાથી તરવામાં મદદ કરે છે. તો આપણે હમણાં આગળ વાત કરીને કે માછલીનો આગળનો ભાગ એને અણીદાર જેવો હોય જેનાથી એને તરવામાં મદદ થાય અને એને શું કહેવાય છે ધારારેખીય શરીર કહેવાય. આપણે શીખ્યા છીએ કે કોઈ ચોક્કસ પ્રદેશની વનસ્પતિ અને પ્રાણીઓમાં વિશેષ લક્ષણો હોય છે જે તેમને જે તે પરિસ્થિતિમાં ટકી રહેવા માટે યોગ્ય બનાવે છે. આવા વિશિષ્ટ લક્ષણો કે જે વનસ્પતિ અને પ્રાણીઓને કોઈ ચોક્કસ પ્રદેશમાં ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે તેને અનુકૂલનો કહેવામાં આવે છે. દેવદારના વૃક્ષનો આકાર અને બુરાંશની ઊંચાઈ એ એવા અનુકૂલન છે જે તેમને પર્વતીય વિસ્તારોમાં ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે. મતલબ કે અનુકૂલનો કોને કહેવાય કે જે જગ્યાએ જે વસ્તુ હોય એ વિસ્તારમાં કે એ પ્રદેશમાં રહેવા માટે કુદરતે તેને એવી રીતના ડિઝાઇન કરી છે અથવા તો એ ડિઝાઇન થઈ ગઈ છે. તો એ જે છે ને એને અનુકૂલનો કહેવાય છે. વનસ્પતિ અને પ્રાણીઓ જ્યાં રહે છે તે સ્થળને તેમનું નિવાસ સ્થાન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે દરિયાઈ કાચબાનું નિવાસસ્થાન સમુદ્ર અથવા મહાસાગર છે. ઊંટનું નિવાસસ્થાન ગરમ અથવા ઠંડુ રણ છે અને બુરાંશનું નિવાસસ્થાન પર્વતો છે. નિવાસસ્થાન એ વનસ્પતિ અને પ્રાણીઓને તેમના અસ્તિત્વ માટે ખોરાક, પાણી, હવા, આશ્રય અને અન્ય જરૂરિયાતો પૂરી પાડે છે. ઘણા પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ એક જ પ્રકારના નિવાસસ્થાનમાં રહેતા હોઈ શકે છે. નિવાસસ્થાન જે તે પ્રદેશની જૈવ વિવિધતાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો વનસ્પતિ પ્રાણીઓ જે જગ્યાએ રહે એ સ્થળને એનું નિવાસસ્થાન કહેવાય. તો અલગ અલગ વનસ્પતિ પ્રાણીઓનું નિવાસસ્થાન અલગ અલગ હોઈ શકે એની વાત કરે છે. જેમ કે ઊંટ જે ગરમ પ્રદેશમાં રહે ઊંટ જે છે તો એનું એ નિવાસસ્થાન કહેવાય. જે ઠંડા પ્રદેશમાં રહે જે બી પ્રાણી એને એનું નિવાસસ્થાન કહેવાય. તો એ રીતની વાત છે. તો વૈજ્ઞાનિકને જાણીએ. સલીમ અલી જે 1896-1987માં થઈ ગયા એ પક્ષીઓની વિવિધતાનું અવલોકન કરવા માટે ભારતભરમાં પ્રવાસ કર્યો. તેમણે બધા પક્ષીઓની યાદી તૈયાર કરી અને તેમના મુસાફરીના માર્ગો અને નિવાસસ્થાનોનું દસ્તાવેજીકરણ કર્યું. તેમણે પક્ષીઓની વિશાળ વિવિધતાવાળા વિસ્તારોની નોંધ કરી અને તે વિસ્તારોના સંરક્ષણ માટે પગલાં લીધા. રાજસ્થાનના ભરતપુરમાં આવેલા કેઓલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને કર્ણાટકમાં માંડ્યામાં આવેલ રંગનાથિટ્ટુ પક્ષી અભયારણ્યો તેમણે સાચવેલા સંરક્ષિત વિસ્તારોના ઉદાહરણો છે. તેમણે ભારતીય ઉપખંડના પક્ષીઓ પર 10 પુસ્તકો અને એક સિંહાચિહ્નરૂપ પુસ્તક શ્રેણી લખી. તેમણે ભારતના પક્ષી પુરુષ બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. તેમના યોગદાન બદલ 1976માં તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તો મિત્રો આ આપણા ભારતના જે સલીમ અલી છે એમને પક્ષીઓના વિશે બહુ જ માહિતી લઈ અવલોકનો કર્યા, માહિતી લીધી અને એમને ઘણું બધું ડિટેલમાં એમના વિશે જાણ્યા અને લખ્યું છે. એના વિશે અહીંયા માહિતી છે. અને એમને જે અહીંયા કેઓલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને રંગનાથિટ્ટુ પક્ષી અભયારણ્ય એ એમની દેન છે એવું કહેવા માગે છે. અને એટલા માટે જ તેમને બર્ડ્સમેન ઓફ ઇન્ડિયા ભારતના પક્ષી પુરુષ તરીકે પણ એમનું એક નામ છે સલીમ અલી. આ યાદ રાખવાનું મિત્રો. અને એટલા માટે 1976માં તેમને પદ્મ વિભૂષણ એવોર્ડ પણ મળેલો છે. વનસ્પતિ અને પ્રાણીઓને તેમના નિવાસ સ્થાનોને આધારે તમે કઈ કઈ વિવિધ રીતોથી જૂથબદ્ધ કરી શકો છો. એક રીત એ છે કે તેમને જમીન પર રહેતા અને પાણીમાં રહેતા એ મુજબ જૂથબદ્ધ કરવા. જે જમીન પર વનસ્પતિ અને પ્રાણીઓ રહે છે તેને ભૂનિવાસ સ્થાન ભૂનિવાસ કહેવામાં આવે છે.
ભૂનિવાસના કેટલાક ઉદાહરણોમાં જંગલો, રણપ્રદેશો, ઘાસના મેદાનો, પર્વતોનો સમાવેશ થાય છે. તો મતલબ કે ભૂનિવાસ સ્થાનમાં બધું જ આવી જાય. જંગલો, રણપ્રદેશ, ઘાસના મેદાન, પર્વતોનો પણ સમાવેશ થાય છે. જે પાણીમાં વનસ્પતિ અને પ્રાણીઓ રહે છે તેને જલીય નિવાસ સ્થાન કહેવામાં આવે છે. જલીય નિવાસ સ્થાનના કેટલાક ઉદાહરણોમાં તળાવ, સરોવરો, નદીઓ અને મહાસાગરોનો સમાવેશ થાય છે. મતલબ કે પાણીમાં વનસ્પતિ અને પ્રાણીઓ રહે તેને જલીય નિવાસ સ્થાન કહેવાય. કેટલાક પ્રાણીઓ જેમ કે દેડકા પાણીમાં તેમજ જમીન પર પણ રહી શકે છે. તેમને ઉભયજીવીઓ કહેવામાં આવે છે. મતલબ કે જે પાણીમાં પણ રહે અને જમીન પર પણ રહી શકે એને ઉભયજીવીઓ કહેવાય, જેમ કે દેડકો. જો કોઈ વનસ્પતિ અથવા પ્રાણીના નિવાસ સ્થાનને નુકસાન થાય તો શું થાય? બકરીને ખાવા માટે ઘાસ ન મળે તો શું થાય? શું માછલી પાણી વિના જીવી શકે? તો આ બધા ક્વેશ્ચન કર્યા છે કે વનસ્પતિ પ્રાણીને નિવાસ સ્થાને નુકસાન થાય તો શું થાય? બકરીને ખાવા ન મળે તો? માછલીને પાણી વગર જીવી શકે કે નહીં? તો આ બધા ક્વેશ્ચનો છે. તમારા માતા પિતા, દાદા દાદી અને પડોશીઓ પાસેથી એવી વનસ્પતિઓ, પક્ષીઓ, જીવજંતુઓ અથવા અન્ય કોઈ પ્રાણી વિશે જાણો કે જે તેમને બાળપણમાં વારંવાર જોવા મળતા હોય પરંતુ હવે એટલી વખત જોવા મળતા નથી. ઘણીવાર જ્યારે નિવાસ સ્થાનોને નુકસાન થાય છે ત્યારે આ ફેરફારો થાય છે. વનસ્પતિ અને પ્રાણીઓના નિવાસ સ્થાનને થતા નુકસાનને કારણે તેમના ઘર, ખોરાક અને અન્ય સંસાધનોને નુકસાન થાય છે. આનાથી જૈવ વિવિધતાનો નાશ થાય છે. મતલબ કે ખોરાક ના મળ્યો હોય અથવા તો એના નિવાસસ્થાનને નુકસાન પહોંચ્યું હોય તો એનાથી ઘણા વનસ્પતિ અને પ્રાણીઓ બંનેને નુકસાન થાય છે અને એના દ્વારા જે નુકસાન થાય એનાથી જૈવ વિવિધતાને પણ નુકસાન થાય છે એવું કહી શકાય. હવે અહીંયા જુઓ, માનવ પ્રવૃત્તિઓના કારણે કુદરતી નિવાસસ્થાનોને મોટા પાયે નુકસાન થતાં બંગાળી વાઘ, ચિત્તા અને ઘોરાડની સંખ્યામાં ઘટાડો થયો છે. મતલબ આવા જે નિવાસસ્થાનોને નુકસાન થયું ને મિત્રો, એટલા માટે બંગાળી વાઘ, પછી ચિત્તો જે હવે આપણા ભારતમાં નથી જોવા મળતો, અને ઘોરાડ પક્ષી જે રણપ્રદેશમાં જોવા મળતું હતું એ પણ બહુ ઓછી સંખ્યામાં હવે રહ્યા છે. ભારત સરકારે આપણી જૈવ વિવિધતાને બચાવવા માટે ઘણા પ્રોજેક્ટ શરૂ કર્યા છે. બંગાળી વાઘની ઘટતી જતી વસ્તીને બચાવવા માટે પ્રોજેક્ટ ટાઈગર 1973માં શરૂ કરવામાં આવ્યો હતો. ચિત્તાઓની વસ્તી પુનઃસ્થાપિત કરવા માટે 2022માં ચિત્તા પુનર્વસન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોમાં ઘોરાડના નિવાસસ્થાનોને સંરક્ષિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે. મતલબ કે જે નિવાસસ્થાનો હતા એમને નુકસાન થયું તો આ બધાને બચાવવા માટે અલગ અલગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા, જેમાં પ્રોજેક્ટ ટાઈગર 1973માં બંગાળી વાઘને બચાવવા માટે શરૂ કરવામાં આવ્યો. પછી ચિત્તાઓ વસ્તી જે એની પતી ગઈ હતી એને બચાવવા 2022માં ચિત્તા પુનર્વસન પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો. અને ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર રાજ્યોમાં જે ઘોરાડ પક્ષી આ જોવા મળતું હતું પહેલાં વધારે પ્રમાણમાં, એ ઓછું થતાં આ બધા પ્રદેશોને સંરક્ષિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા. પરંપરાગત રીતે સંરક્ષિત જંગલો, પવિત્ર ઉપવનો, એટલે કે પવિત્ર ઉપવનો એ અવિક્ષેપિત જંગલ વિસ્તારો છે. તેમનું કદ ખૂબ નાનાથી મોટા સુધી બદલાઈ શકે છે. પવિત્ર ઉપવનો સમગ્ર ભારતમાં જોવા મળે છે. તેઓ વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનું રહેઠાણ છે, જેમાં ઘણી ઔષધીય વનસ્પતિઓ પણ સમાવેશ થાય છે. સ્થાનિક સમુદાય દ્વારા આ વિસ્તારનું સંરક્ષણ કરવામાં આવે છે, જ્યાં પ્રાણીઓને નુકસાન પહોંચાડવાની, વૃક્ષોને કાપવાની અથવા વિસ્તારમાં ખલેલ પહોંચાડવાની મનાઈ છે. આમ પવિત્ર ઉપવનો સ્થાનિક સમુદાય દ્વારા સુરક્ષિત જૈવ વિવિધતાનો ખજાનો છે. તમારા વિસ્તારમાં આવેલા પવિત્ર ઉપવનો વિશે જાણો. તો મતલબ કે આવા સંરક્ષિત જંગલો જે હોય ને એને પવિત્ર ઉપવનો પણ કહેવાય છે. તો એને તમારા આજુબાજુ જેવા હોય તો એની યાદી બનાવો અથવા તો એના વિશે જાણો, એના વિશે માહિતી આપી છે. આપણો ગ્રહ જીવનથી ભરપૂર છે. તેની જાળવણી કરવા માટે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જોઈએ, જેથી વનસ્પતિ અને પ્રાણીઓને ટકી રહેવા અને વૃદ્ધિ પામવામાં મદદ કરે છે. મતલબ કે આપણો ગ્રહ છે એમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા જીવો રહે છે, એમાં વનસ્પતિઓ પણ આવી ગઈ. તો આ બધાની જૈવ વિવિધતાનું સંરક્ષણ આપણે કરવું જોઈએ,
નહીંતર આવતીકાલ આપણી કેવી હશે એ આપણે વિચાર્યું નથી. હવે અહીંયા પારિભાષિક શબ્દો આપ્યા છે એ જોઈ લેવા, તમારે નોટબુકમાં એને નોટ કરી લેવા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંપૂર્ણ પાઠ અહીંયા કમ્પ્લીટ કર્યો. અને મિત્રો, હા, આ વિડીયોની તમારે PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો, અને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.